આપણે સાંભળતા હોય કે આણે 12 કરોડનું કલેક્શન કર્યું, કોઈ 15 કરોડનું કલેક્શન કર્યું, કોઈ 5 કરોડનું કલેક્શન કર્યું. એ બધા આંકડા ખોટા છે. આ કેલ્ક્યુલેશન સાથે હું થોડુંક ડિફર કરું છું. શું વાત કરો છો? યસ, હવે આ વસ્તુ છે ને બહુ પેલા ઈગો પર લેવાય છે, પણ હું બિઝનેસમાં ઈગોના નથી માનતો. પપ્પા મને જ્યારે કહેતા હતા કે તું આ લાઈનમાં નહીં આવે, એ વખતે મને ખ્યાલ હતો કે પપ્પાએ કેમ આવું કીધું છે, બિકોઝ એ ટાઈમ પર અમે લોકોએ બહુ બધા લોસ કરેલા હતા. એ વખતે જો અગર અમે લોકો બહાર જતા તો એક અલગ ફિસ્ટ જેવું લાગતું. આ દિવસો ક્યારે ભૂલવાનો પ્રયત્ન કર્યો છે વિશલભાઈ કે આ ભૂલાય છે નહીં, આ નહીં. what is the highest amount of money you have made in a film? ઓનલી 8 to 10% ફિલ્મ્સ કે જે લોકો બ્રેક ઇવન કે પ્રોફિટમાં પહોંચે છે. અધરવાઇઝ 90% ફિલ્મ્સ એવી હોય છે કે જે લોકોને બહુ જ હ્યુજ લોસ એ લોકોએ ફેસ કરવો પડે. તમારા કેસમાં ઉલટો રેશિયો છે ને? આઈ એમ જસ્ટ બ્લેસ્ડ. ઠાકોરજીની દયા, તમારા જેવા બધા મિત્રોનો સાથ છે એટલા માટે વિલ બી એબલ ટુ ડુ ઇટ સમથિંગ. Being a producer, what are the things that are difficult for you? દોઢ બે વર્ષ સુધી ફાઇલો ક્લિયર નથી થતી, અને આ વસ્તુ માટે અમે કોઈ ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રિક્વેસ્ટ કરેલી છે, TR પાટીલ સાહેબને પણ ઘણી વખત કીધેલું છે. બીજું એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે કે જે કદાચ કોઈને આઈડિયા પણ નથી, પણ ડિસ્ટ્રીબ્યુશન એક આખી અલગ ગેમ હતી એ ટાઈમ પર. મુંબઈમાં નાસ કરીને એક બિલ્ડિંગ છે કે જેને ફિલ્મનું હબ માનવામાં આવે. અત્યારે આપણે જેમ ફિલ્મનું ટ્રેલર કહીએ છીએ ને, એવી રીતે પહેલા ડિસ્ટ્રીબ્યુટર કટ કહેવાતું હતું ફિલ્મની અંદર. પહેલા મારું સ્ક્રીનિંગ થઈ જાય કે ધીસ ઇઝ ધ કોન્ટેન્ટ, એના પછી બોલી લાગે કે અમદાવાદ માટે મારે જોઈએ છે 20 લાખમાં. હવે સે ફોર એક્ઝામ્પલ તમે પણ અમદાવાદથી છો, તમે કીધું મારે 25 લાખમાં, તો પ્રોડ્યુસરે તમને કીધું કે 25 લાખમાં તમે લઈ જાઓ. Then you are the sole distributor for Ahmedabad. સોલ ડિસ્ટ્રીબ્યુટર ફોર અમદાવાદ, એબ્સોલ્યુટ. How's your experience working with Amitabh Bachchan and Imran Hashmi? હવે સાલું બચ્ચન સાહેબનો એક ઓરા બહુ અલગ છે કે જ્યારે પણ હી એન્ટર્સ, યુ નો ધ એવરીથિંગ ગોઝ વેરી સાયલેન્ટ. બોસ, યુ ડોન્ટ બિલીવ, એ બંને જણા ટાઈમના જે પંચ્યુઅલ, એટલે એમની અગર 8 વાગ્યાનો કોલ ટાઈમ હોય કે 8:30નો કોલ ટાઈમ હોય તો હી ઇઝ ધેર. ફિલ્મમાં આપણે અત્યાર સુધી જેવો જોયું છે ને, એ રિયલ લાઈફમાં કમ્પ્લીટલી ઓપોઝિટ છે. વેરી સાયલેન્ટ, વેરી ઇન્ટ્રોવર્ટ, કોઈ ડિમાન્ડ નહીં. અચ્છા, કોઈ ડિમાન્ડ નહીં. કશું પાણીની બોટલની ડિમાન્ડ નહીં યાર. એવું કોઈ એક્ટર કે જેની સાથે તમે બીજી વાર કામ નહીં કરો? જેન્યુઅનલી કહું ને તો મને, હું ગયો એના મેનેજર પાસે, બસ વોટ્સ ધ પ્રોબ્લેમ, ઇઝ ધેર ધ સીન ઇઝ નોટ હેપનિંગ, ઇઝ ફ્રી. હું કે નહીં સર, વો ભી. ઓહો. મેં કીધું બોસ, નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, મોરના ઈંડાને ચિતરવા ન પડે, આજે ઘટના, આજે કહેવત છે, આ એમને નથી બની. આપણા જે પૂર્વજોએ જે કહેવતો અમુક આપણને આપેલી છે, જે આપણે વાતમાં યુઝ કરતા હોઈએ છીએ, આ બધાની પાછળ કંઈક તો તથ્ય છે. મિત્રો, કોઈના જીન્સમાં અગર આર્ટ હોય, કોઈના જીન્સમાં અગર એન્ટરટેનમેન્ટ હોય, તો એમને તમે એન્ટરટેનમેન્ટથી ગમે એટલા દૂર લઈ જાઓ, એ એન્ટરટેનમેન્ટને શોધી લેશે અને એન્ટરટેનમેન્ટ સુધી પહોંચી જશે. આજના જે ગેસ્ટ છે, એમની સ્ટોરી આજે કંઈક એવી જ છે. કોર્પોરેટમાં પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરે છે, પણ મનમાં ક્યાંક એવું છે કે મારે એન્ટરટેનમેન્ટ તરફ જવું છે, અને ફેમિલીના વિરોધ હોવા છતાં ફાઇનલી પોતાનો રસ્તો ગોતે છે અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવે છે. અને માત્ર પોતાનું કરિયર નથી બનાવતા, ઇન્ડસ્ટ્રી બનાવે છે. બહુ ઓછા લોકો એવા હોય છે જે પોતાનું કરિયર તો બનાવે, પણ એમના કરિયરની સાથે સાથે એક ઇન્ડસ્ટ્રીને પણ પ્રમોટ કરે, ઇન્ડસ્ટ્રી આખી ઊભી કરે, ઇન્ડસ્ટ્રી ઇમર્જ કરે. આજના જે ગેસ્ટ છે, એમની સ્ટોરી એવી છે. યસ, પ્લીઝ જોઈન મી ઇન વેલકમિંગ ધ ટેલેન્ટેડ, ધ વર્સેટાઇલ, ધ વિઝનરી, આઈ વુડ સે મિસ્ટર વૈશલ શાહ. મિત્રો, ઘણા બધા એવા ગુજરાતી ફિલ્મો છે જે તમને ખૂબ જ ગમતા હશે, તમે વારંવાર જોતા હશો. એમના નિર્માતા એ પોતે છે, અને એ પેલું કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવામાં જે 4 થી 5 અમુક નામો હોય કે આગળ જઈને 10-20 વર્ષ પછી જ્યારે આપણે ચર્ચા કરીએ કે આ ઇન્ડસ્ટ્રી ઇમર્જ કેવી રીતે થઈ, તો એમાં એમનું નામ મોખરે આવી શકે. તો ચલો શરૂઆત કરીએ, આપણે એમની સ્ટોરી જાણીએ, જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વૈશલભાઈ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. ઇટ વોઝ ઇન્ડીડ માય પ્લેઝર બીઇંગ હિયર. અને આટલું મોટું ઇન્ટ્રોડક્શન, આઈ એમ લિટરલી ઓવરવેલ્મ. થેન્ક યુ સો મચ. આ તો તમારી સ્ટોરી કીધી છે એની પણ બહુ બ્રીફમાં, અને એ જ સ્ટોરી આજે આપણે અનકવર કરવાની છે. યા, એબ્સોલ્યુટલી. વૈશલભાઈ, આપણે સ્ટોરી પર જઈએ એ પહેલા મને સમજાવો કે ફિલ્મોનો બિઝનેસ કેવો હોય, કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કામ કરે? પપ્પા મને જ્યારે કહેતા હતા કે તું આ લાઈનમાં નહીં આવે, એ હવે મને આયા પછી સમજાય છે કે મને કેમ ના પાડતા હતા. એટલો બધો અઘરો છે આ બિઝનેસ? યસ, આ બિઝનેસ ડેફિનેટલી અઘરો છે. સી, આજે કોઈ પણ લેંગ્વેજમાં કંઈ પણ ફિલ્મ બનતી હોય, સે ફોર એક્ઝામ્પલ પંજાબી હોય, બંગાળી હોય, મરાઠી હોય, ગુજરાતી ફિલ્મ હોય કે ઇવન હિન્દી ફિલ્મ હોય, વર્ષે
બિટવીન 50 to 100 ફિલ્મ્સ પર લેંગ્વેજ ફિલ્મો બનતી હોય છે. ચાહે પંજાબીમાં હોય તો અરાઉન્ડ 100 જેટલી ફિલ્મ્સ બનતી હોય છે. ગુજરાતીમાં ધ સેમ રેશિયો અરાઉન્ડ 100 ફિલ્મ્સ. મરાઠી સેમ રેશિયો. પણ શું આ 100 ફિલ્મ્સ જેટલી પણ બની છે એ બધાને રિકવરી મળે છે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, કે ફિલ્મ બનાવવા પાછળ, કે ફિલ્મના માર્કેટિંગ ઉપર, કે ફિલ્મના રિલીઝ ઉપર જે ટોટલ એક્સપેન્સ આપણે જે કર્યો છે, શું એની રિકવરી મળે છે? તો ના, એ નથી મળતું. બધી ફિલ્મો નથી મળતી. એટલે એના બહુ જ લિમિટેડ પર્સન્ટ છે. દેટ એવરેજ ઇઝ સમવેર અરાઉન્ડ 8 to 10% કે જે ફિલ્મો બ્રેક ઇવન કરે છે અને પ્રોફિટ કરતી હોય છે. Only 8 to 10%? યસ, ઓનલી 8 to 10% ફિલ્મ્સ કે જે લોકો બ્રેક ઇવન કે પ્રોફિટમાં પહોંચે છે. અચ્છા. અધરવાઇઝ 90% ફિલ્મ્સ ઓર 85 to 90% ફિલ્મ એવી હોય છે કે જે લોકોને બહુ જ હ્યુજ લોસ એ લોકોએ ફેસ કરવો પડે. તમારા કેસમાં ઉલટો રેશિયો છે ને? આઈ એમ જસ્ટ બ્લેસ્ડ. ઠાકોરજીની દયા, તમારા જેવા બધા મિત્રોનો સાથ છે એટલા માટે વિલ બી એબલ ટુ ડુ ઇટ સમથિંગ. પણ યા, મારી તો કોઈ તાકાત નથી કે હું કશું કરી શકું. ને એવું કહેવાય વૈશલભાઈ ઇઝ અ હિટ મશીન. અરે બાપરે, કે વૈશલભાઈ બેક ટુ બેક સક્સેસફુલ ફિલ્મ્સ આપે છે. મતલબ વાતો તો એવી જ થાય છે. વાતો એવી થાય છે. હા, કે વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ, કે મતલબ યુ હેવ સીન મોર સક્સેસીસ દેન ફેલિયર્સ. યસ, દેટ્સ ટ્રુ. અત્યાર સુધી અમે કોઈ છેલ્લો દિવસ કરસનદાસ પીડીયુઝ વાંડાવિલાસ શું થયું, ફક્ત મહિલાઓ માટે, 3 એક્કા ફક્ત પુરુષો માટે, આટલી ફિલ્મો. આમાંથી કોઈ ફ્લોપ તો છે જ નહીં એક પણ. આમાંથી એક ફિલ્મ છે કે જેમાં અમે કોઈ રિકવર ના કરી શકીએ, દેટ ઇઝ વાંડાવિલાસ. બરાબર. યા, એટલે બાકીની બધી ઠાકોરજીની દયાથી રિકવરી છે કે થોડા ઘણા પ્રોફિટ જોયો છે. રાઈટ. પણ યસ, એટલે જસ્ટ બીકોઝ વી આર ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર ઓલમોસ્ટ પાસ્ટ 10 years, અને બધી ફિલ્મો ઓડિયન્સની ગમે છે ને ઓડિયન્સે પ્રેમ આપ્યો છે, આટલો પ્રતિસાદ સારો આપ્યો છે, તો ફિલ્મો બની રહી છે. એટલા જ માટે ઇન્ડસ્ટ્રીના બધા મિત્રો એવું કહી રહ્યા છે કે હિટ મશીન હોય કે એવું બધું. બાકી એવું કશું છે નહીં. એઝ અ પ્રોડ્યુસર મારે તમારો બિઝનેસ સમજવો હોય કે જ્યારે વૈશલભાઈ નક્કી કરે કે મારે કોઈ ફિલ્મ બનાવી છે, કેવી રીતે નક્કી કરે, એમાં શું ઇન્વેસ્ટમેન્ટ જાય, કોણ કોણ ઇન્વોલ્વ હોય, અને જ્યારે રિકવરી આવે, આપણે સાંભળતા હોય કે આણે 12 કરોડનું કલેક્શન કર્યું, કોઈ 15 કરોડનું કલેક્શન કર્યું, કોઈ 5 કરોડનું કલેક્શન કર્યું, તો એ 5 કરોડના કલેક્શનમાંથી કેવી રીતે ડિવાઈડ થતું હોય છે, અને પ્રોડ્યુસર ક્યારે બ્રેક ઇવન અચીવ કરે ને ક્યારે કમાવાની શરૂઆત કરી, થોડું મારે મોડેલ સમજવું છે. ટાઈમ કેટલો છે? કારણ કે Unlimited સમય, unlimited ટોપિક તમે પોઈન્ટ તમે ઉપાડ્યો છે. ફીલ ફ્રી. ઓડિયન્સને પણ ખબર પડે ફિલ્મનો બિઝનેસ કેવી રીતે ચાલે છે. યસ, તમારા જે 3 ક્વેશ્ચન્સ આવ્યા કે હું ફિલ્મ કેવી રીતે, આઈ મીન પ્રોસેસ શું હોય છે પહેલાં. તો પ્રોસેસમાં એવું છે કે અમુક એક ફિલ્મ કમ્પ્લીટ કરીએ એટલે બીજી ફિલ્મ જ્યારે પણ સ્ટાર્ટ કરતા હોઈએ, કે જ્યારે પણ એનું પોસ્ટ પ્રોડક્શન ચાલતું હોય. સે ફોર એક્ઝામ્પલ, અત્યારે ચણિયા ચોળીનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. સો એ ટાઈમમાં હું અને મારી ક્રિએટિવ ટીમ, જેમ કે પાર્થ છે, તો હું અને પાર્થ અમે 2 જણા થોડુંક ડિસ્કશન કરતા હોઈએ, આઈડિએશન્સ કરતા હોઈએ કે પાર્થ, હવે આપણે કયા ટોપિક ઉપર, આપણે ઝોનર ઉપર, સૌથી પહેલાં તો ઝોનરની વાત કરીએ, અને ઝોનર પરથી નેરો ડાઉન કરી અને પર્ટિક્યુલરલી કોઈ સબ્જેક્ટ ઉપર અમુક આગળ વધતા હોઈએ. તો એના માટે અમે લોકો ઘણા બધા કેસ સ્ટડીઝ પણ અમુક પાછળના રિવ્યૂ કરતા હોઈએ. કે સે ફોર એક્ઝામ્પલ, કે અગર એક કોઈ થ્રિલર ઝોનરની વાત થઈ, તો ભાઈ પાસ્ટમાં ચાલેલા થ્રિલર ઝોનર્સ કયા છે, એ લોકો કેવી રીતે બનાવી લીધી, એ લોકો ક્યાં સાચા ગયા અને ક્યાં ખોટા પડ્યા, એ વસ્તુ આપણે નથી કરવાની. તો એનું પણ એક રિવ્યૂ અમે લોકો કરી લેતા હોઈએ છીએ. અને પછી થોડુંક નેરો ડાઉન કરી અને પહેલાં એક ઝોનર અને એક સબ્જેક્ટ ડિસાઇડ કરીએ. એના પ્રમાણે અમે લોકો એનું બજેટિંગ કરીએ કે સે ફોર એક્ઝામ્પલ, નાવ વી નો ધ ઝોનરા એન્ડ ધ સ્પેસ. તો એના પરથી ધીમે ધીમે સ્ક્રિપ્ટ લખવાનું સ્ટાર્ટ થાય. પહેલાં સ્ટોરી આઉટલાઇનર ફોર્મ થાય, પછી એનો સ્ક્રીન પ્લે બને, ડાયલોગ્સ બને. પણ જ્યારે સ્ટોરી ઓલમોસ્ટ બની ગઈ હોય ત્યારે આપણને એક મગજમાં એક કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ કે ભાઈ આમાં કેટલા એક્ટર્સ દેખાઈ રહ્યા છે, કેટલા લોકેશન્સ દેખાઈ રહ્યા છે, કેટલા દિવસનું શૂટ લાગે છે, આમાં ચેલેન્જવાળું શૂટ કેટલું છે, કે જેમાં કદાચ નાની મોટી એક્શન પણ હોય, કાં તો ગીતો હોય 2-3, તો કેટલા નંબર ઓફ ડેઝનું શૂટ લાગે છે એપ્રોક્સ. અને મારી બધી ટીમ છે ને મોરલેસ સેમ જ છે. એટલે આઈ મીન રાઇટ ફ્રોમ ધ વેરી બિગિનિંગ, મારા પોસ્ટ પ્રોડક્શનમાં ચાહે પ્રોમો એડિટર્સ હોય, કે સાઉન્ડ ડિઝાઇનર હોય, ડીઆઈ સ્ટુડિયોઝ છે, કે મ્યુઝિક કમ્પોઝર્સ છે, આ બધા લોકો ઓલમોસ્ટ સેમ જ છે. સો આઈ નો ધ ફીઝ ઓફ માય ટીમ. સો એને ધ્યાનમાં લઈને એક બેઝિક બોલપાર્ક ફિગર હું રાખતો હોઉં છું કે આજે આવ્યા ફિલ્મ બનાવી છે તો એપ્રોક્સ 5 કરોડનું બજેટ જોઈશે કે 6 કરોડનું જોઈશે. અને પછી જ્યારે એકવાર સ્ક્રિપ્ટ રેડી થઈ જાય પછી એનું થોડુંક ડિટેલિંગમાં અમુકનું બજેટિંગ કરતા હોઈએ છે. તો એમાં 10% જેવું વેરી આવે કે મેં ધાર્યું હોય કે ભાઈ 6 કરોડમાં બનશે, પણ કદાચ 6.5 કરોડમાં પહોંચે, કાં તો
5 કરોડ ધારી હોય તો 5.5 કરોડ રૂપિયા પહોંચે. તો એ અકોર્ડિંગલી પછી એનો કેશ ફ્લો ડિસાઇડ કરીએ અને પ્રી પ્રોડક્શન બધી તૈયારીઓ પ્રિપેરેશન અમુક સ્ટાર્ટ કરીએ, ફિલ્મ બનાવીએ. 6 થી 8 મહિના જેવો પીરિયડ પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનમાં 6 થી 8 મહિના જેટલો પીરિયડ યુઝ્યુઅલી લાગતો હોય છે. તો એ બધી પ્રોસેસ કમ્પ્લીટ કરતા હોઈએ અને ફિલ્મ ઇવેન્ચ્યુઅલી થિયેટરમાં રિલીઝ કરીએ, જે પણ ડેટ ડિસાઇડ કરી હોય પ્રમાણે. રિલીઝ પછી તમારો જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે એના પેરામીટર શું છે, કે બોક્સ ઓફિસ પર કેટલી રિકવરી આવી, તો પ્રોડ્યુસરને એનું બાયફર્કેશન શું છે. આઈ વિલ ગીવ યુ ધ ટિકિટ એક્ઝામ્પલ સો દેટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. કે આજે અગર 100 રૂપિયાની ટિકિટ હોય તો યુઝ્યુઅલી શું થાય કે 12% સરકારે એવું ડિસાઇડ કર્યું છે કે ભાઈ જેટલી પણ ટિકિટ 100 રૂપીસ છે તો ત્યાં સુધી 12% જીએસટી લાગશે. 150ની ઉપર જશે તો 18% જીએસટી લાગશે. તો 112 રૂપિયાની ટિકિટ પડી ઓડિયન્સને. 112 રૂપિયામાંથી 12 રૂપિયા તો જીએસટીના છે, જે ગવર્મેન્ટને જશે. બાકીના 100 રૂપિયામાંથી 25 રૂપિયા થિયેટર સર્વિસ ચાર્જ લે છે, તો બાકી બચ્યા 75 રૂપીસ. 75 રૂપીસમાંથી 45% એ ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરને મળે, એનો સ્ટેક હોય. એટલે 75 ના 45 ઓલમોસ્ટ 32 રૂપીસ જેટલું એ પ્રોડ્યુસરને મળે અને બાકીનું બેલેન્સ જે છે 38 રૂપીસ જેવું એ થિયેટરને મળે. એ થિયેટરને મળે. બરાબર. એટલે ટિકિટની વેલ્યુ થઈ 112 રૂપીસ. બરાબર. પ્રોડ્યુસરના હાથમાં કેટલા આવ્યા? 32 રૂપીસ. બરાબર. સો ઓવરઓલ તમે એવરેજ જોવા જાઓ કે પ્રોડ્યુસરના હાથમાં કેટલા પૈસા આવે, તો સે ફોર એક્ઝામ્પલ 32-35%. બરાબર. અને એમાં પણ 10% ડિસ્ટ્રીબ્યુટર કમિશન હોય, ડિસ્ટ્રીબ્યુટરની ફીસ હોય. બરાબર. પ્રોડ્યુસર સ્ટેક ઉપર. બરાબર. એટલે અગર મને 32 રૂપીસ મળે છે તો એના 10% એ મારા ડિસ્ટ્રીબ્યુટરની ફીસ તરીકે મારા ડિસ્ટ્રીબ્યુટર આપવાનું હોય. ઓકે. તો ઓન હેન્ડ મારા હાથમાં કેટલા રૂપિયા આવ્યા? સો સે 29 રૂપીસ. બરાબર. સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. તો જો અગર 10 કરોડનું બોક્સ ઓફિસ હોય તો 28% પ્રમાણે 2.8 to 3 કરોડ રૂપીસની આસપાસ ઇઝ વોટ ધ પ્રોડ્યુસર ઇઝ ગેટિંગ. અગર 20 કરોડનું બોક્સ ઓફિસ હોય તો સેમ 5.5-6 કરોડ રૂપિયા જેવું પ્રોડ્યુસરને મળશે. એક સારી ગુજરાતી ફિલ્મનું બજેટ કેટલું હોય? આઈડિયલી 5 થી 6 કરોડની આસપાસ તો મિનિમમ એટલું પહોંચે જ છે. બરાબર. યસ, Including promotion. 3 ફિલ્મો જેટલી પણ છે એ બધી ફિલ્મ 6-6.5-7 કરોડની આસપાસમાં બધી ફિલ્મો બનેલી. બરાબર. તો ઇન ઓર્ડર ટુ રિકવર તમારા માટે અગર બ્રેક ઇવન પર લાવવું હોય તો તમારી ફિલ્મે મિનિમમ 15 કરોડનો બિઝનેસ કરવો પડે ટુ રીચ ધ બ્રેક ઇવન. ના, જો હું 15 કરોડ કરીશ હા તો ખાલી મને 4-4.5 કરોડ રૂપિયા જ મળશે. હા, એટલે And I have invested 6.5 કરોડ રૂપીસ. So 2 કરોડ રૂપીસનો અગેન શોર્ટફોલ આવશે. એટલે બેઝિકલી 18 થી 20 કરોડનું કલેક્શન મિનિમમ થાય ત્યારે 20 કરોડનું થાય તો 6 cover કરોડ રૂપિયા રિકવર થશે. બરાબર. બરાબર. ઓકે, હવે બધા પાસાઓ બેસે છે. રાઈટ. એટલે કારણ કે મેં સાંભળેલું કે ફિલ્મ્સમાં હરેક ડિસિઝન, એવરી ડિસિઝન ઓફ કાસ્ટિંગ, બીટ મ્યુઝિક, બીટ લોકેશન, હરેક વસ્તુનું ડિસિઝન એન્ડના આંકડાઓ પરથી લેવાતું હોય કે અહીંયા આટલા નાખશો તો આપણને કેટલા મળશે. અગર કોઈનું કાસ્ટિંગ કરીએ છીએ તો આ વ્યક્તિ કેટલું ઓડિયન્સ પુલ કરી શકે છે, કે આમનું મ્યુઝિક લઈએ છીએ તો એમના મ્યુઝિકે લાસ્ટ 2-3-5 ફિલ્મ્સમાં કેવું સક્સેસ જોયેલું છે, કે કેવું એક્સેપ્ટન્સ એના મ્યુઝિકને મળેલું છે. તો એટલે મેં એવું સાંભળેલું છે મોટાભાગના ડિસિઝન્સ આર ટેકન ઓન ધ બેસિસ ઓફ નંબર્સ. પણ આ ખોટા છે. એટલે આ કેલ્ક્યુલેશન સાથે હું થોડુંક ડિફર કરું છું મારી બિલીફ પ્રમાણે. આઈ માઇટ બી રોંગ, પણ હું એવું કેવી રીતે કહી શકું કે આજે મારી ફિલ્મમાં સે ફોર એક્ઝામ્પલ મલ્હાર ઠાકર છે તો મને 20 કરોડનું બોક્સ ઓફિસ મળશે અને બીજા કોઈ એક્ટર છે તો મને 5 કરોડનું બોક્સ ઓફિસ મળશે. ના, એવું નથી હોતું. શું યશ સોનીની કે મલ્હાર ઠાકરની કે બીજા કોઈ પણ સ્ટાર્સની ફિલ્મોનું કોઈ પેલો આંકડો થોડી ફિક્સ છે કે એમની ફિલ્મ આવી એટલે આટલા કરોડનો બિઝનેસ કરશે જ કરશે. ના, એવું ના હોય. દરેક એક્ટરની જેટલી પણ ફિલ્મો પાસ્ટમાં રિલીઝ થઈ છે એ બધાના બોક્સ ઓફિસના નંબર્સ બહુ જ ડિફરન્ટ છે. ઘણા 1 કરોડ બી છે, 2 કરોડ બી છે, 5 કરોડ બી છે, 7 કરોડ બી છે, 10 કરોડ બી છે, 11 કરોડ બી છે. આપણી જ ફિલ્મોમાં 30 કરોડ બી છે, 23 કરોડ બી છે, 18 કરોડ બી છે. તો એ ડિપેન્ડ્સ. એટલે હું કાલ ઉઠીને ફિલ્મ બનાવું તો એવી રીતે હું જજ નથી કરી શકતો કે મારી ફિલ્મમાં હું આ સ્ટારને લઈશ તો મને આટલી વેલ્યુ તો કન્ફર્મ પાછી મળી જશે. ના, એ એઝ અ પ્રોડ્યુસર તરીકે, એઝ અ મેકર તરીકે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી માય રિસ્પોન્સિબિલિટી હાઉ આઈ મેક અ ફિલ્મ કે જે લોકોને વધારે કનેક્ટ કરી શકે, લોકો વધારે એન્જોય કરી શકે, લોકોને હું ભરપૂર પ્રમાણમાં એન્ટરટેનમેન્ટ પૂરું પાડી શકું,
લોકોમાં હું અવેરનેસ ક્રિએટ કરું સો દેટ એ જે તે ડેટ ઉપર રિલીઝ વખતે ટિકિટ બાય કરે અને થિયેટરમાં જાય મૂવી જોવા માટે. સો દેટ ઇઝ ઓલ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. સૌથી વધારે મહત્વની વસ્તુ કઈ આખા ફિલ્મ મેકિંગના અલગ અલગ જે પાસાઓ છે એમાંથી સૌથી મહત્વનું પાસું કયું કે જેનાથી ઓડિયન્સ આવે અને જેનાથી પ્રોડ્યુસરને પૈસા મળે પાછા? એવા થોડાક ચાન્સીસ છે ને એ મને વિઝ્યુઅલ પ્રમોશન પર લાગે છે કે આજે તમે જેટલી પણ મહેનત કરી હોય બનાવવા પાછળ પણ ઇવેન્ચ્યુઅલી તમે પબ્લિકને શું બતાવીને તમે થિયેટરમાં લાવવાના છો. સો દેટ ઇઝ ધ પોસ્ટર, ટીઝર, ટ્રેલર, સોંગ્સ. આ 4-5 વસ્તુઓ છે જેનાથી તમે ઓડિયન્સને એટ્રેક્ટ કરી શકો ટુવર્ડ્સ યોર કોન્ટેન્ટ. અને નાઉ ડેઝ એવરીવન ઇઝ સો સ્માર્ટ, હેવિંગ મોબાઈલ ઇન ધ ફોન ઇન ધ હેન્ડ. એ લોકો ઇમિડિયેટ જેવું પણ ટ્રેલર લોન્ચ થાય તો એ લોકો તરત યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર કોઈ પણ પ્લેટફોર્મ પર પોતે ટ્રેલર જોઈ લેતા હોય છે, સોંગ જોઈ લેતા હોય છે. ઘણા ફ્રેન્ડ્સ એકબીજા સાથે શેર બી કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ પર કે બીજા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. સો આજકાલ વિઝ્યુઅલ પ્રમોશન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ છે ફોર ધ મેકર કે તમારું જે પણ વસ્તુ તમે બહાર મોકલી રહ્યા છો ઇટ હેઝ ટુ બી ધ કિક એસ વન સો દેટ યુ ગેટ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ અન્ડરસ્ટેન્ડ. રાઈટ. કારણ કે એ મેં જોયું છે કે ગુજરાતી ફિલ્મ્સ ઘણી બધી વાર પ્રમોશનમાં ક્યાંક સ્ટ્રગલ કરે છે કે જે મહેનતથી જે ઉત્સાહથી વાર્તા બનાવેલી છે એ મહેનતથી ઉત્સાહથી લોકો સુધી પહોંચતી નથી. અને મને એવું પણ લાગે છે કે ક્યાંક આઈ કુડ બી કમ્પ્લીટલી રોંગ, પહેલા ડિસ્ક્લેમર, પણ રાઈટ કે આ છે ને પ્રમોશનને ટેમ્પલેટાઇઝ કરી દેવામાં આવ્યું છે. પણ એવું નથી યાર, હરેક ફિલ્મનું પ્રમોશન અલગ રીતે થઈ શકે. સ્ટોરીના હિસાબથી તમે એક સ્ટોરીનું કેરેક્ટર જે છે એ હિસાબથી જો એને લગતું વળગતું પ્રમોશન કરો તો લોકો વધારે સારી રીતે એને અબ્ઝોર્બ કરી શકે, સમજી શકે. 100%. હમણાં હું રિસન્ટલી વાત કરીશ કે બ્રહ્મનું જો અગર તમે પ્રમોશન તમે નોટિસ કર્યું હોય સો દેવ ડન ઇટ વેરી નાઇસલી. કે એ લોકોએ જે પેલું સોંગની એક થીમ બનાવેલી અને એમાં જેટલી પણ સ્ટારકાસ્ટ છે કે એમની જોડે જેટલા પણ બેકગ્રાઉન્ડમાં ડાન્સર્સ હતા તો એ બધા લોકોને સેમ કોસ્ટ્યુમ, સેમ મેકઅપ, અને એ લોકો બધા ફૂડ જોઈન્ટ્સમાં ગયા હતા અને દે ડીડ સમ ગિગ. એટલે જેનાથી લોકોને આઈબોલ્સ મળેલા ઓન ગ્રાઉન્ડ એઝ વેલ એઝ એ લોકો એને કેપ્ચર કરીને સોશિયલ મીડિયા પર બી મૂક્યું. સો દેટ ઇઝ અ ફેન્ટાસ્ટિક વે ઓફ ડુઈંગ સમથિંગ આઉટ ઓફ ધ વે. જઈને તમે એક સરસ માર્કેટિંગ ટૂલ તમે યુઝ કર્યું અને એને એક્સપ્લોઇટ કર્યું અને એનું રિઝલ્ટ પણ દેખાયું. સી આજે એના બોક્સ ઓફિસના નંબર્સ પણ લુકિંગ એટ ધ ઝોનરા અને આવા નંબર્સ અચીવ થાય, દેટ્સ અ ગ્રેટ થિંગ ફોર ધ ઇન્ડસ્ટ્રી. આવું જ અમુક એક ફ્લેશમોબ એક્ટિવિટી કરેલી વે બેક ઇન 2017 કરસનદાસ પેઇન ડ્યુઝમાં. અમે લોકોએ ફિલ્મની અંદર એક પ્રમોશનલ સોંગ પણ શૂટ કરેલું આઈજીઓ કરીને, અને માઇકલની એઝ અ લીડ તરીકે આઈ ગેસ ઇટ ઇઝ અ ફર્સ્ટ ફિલ્મ કે જે અમે લોકો કરી રહ્યા હતા. અને બીજા બધા જેટલા પણ એક્ટર્સ હતા, ચાહે ચેતનભાઈ હોય કે દીક્ષા હોય, તો ઓડિયન્સમાં કદાચ એ વખતે એમનું એટલું અપિરિયન્સ નહોતું કે કદાચ એટલી પોપ્યુલારિટી નથી એ લોકોની. સો અમે લોકોએ એ વખતે 2017માં ફ્લેશમોબ એક્ટિવિટી જેટલા પણ ફૂડ જોઈન્ટ્સ નવા નવા ઓપન થયેલા, કર્ણાવતી ક્લબની સામે એક બહુ મોટું ફૂડ જોઈન્ટ હતું એ વખતે, તો એ જગ્યાએ જીઆઈડીસી ગ્રાઉન્ડમાં, માણેક ચોકમાં, બરોડામાં જે રાત્રિ બજાર છે એમાં, સુરતમાં, બધી જ અલગ અલગ જગ્યાએ. અને આનો એક્સપેન્સ એટલે ઇટ ઇઝ સુપર એક્સપેન્સિવ થિંગ ટુ ડુ ધીસ કાઇન્ડ ઓફ ફ્લેશમોબ એક્ટિવિટી. કારણ કે એમાં સપોઝ 50 જેટલા તમારી જોડે ડાન્સર હોય, સો 2500 rupees or 3000 rupees per dancer fee, multiply by 50, multiply by a number of days, plus their accommodation, travel, food, everything. So that comes to a bomb amount. પણ અમે લોકો વસ્તુ કરેલી નહીં, ઇવન પબ્લિકે એ વસ્તુ બહુ સારી રીતે નોટિસ પણ કરી અને પબ્લિકે પ્રતિસાદ પણ એટલો જ સારો આપ્યો થિયેટરમાં. તમે જે પ્રમાણે વાત કરી કે ઘણી વખત ફિલ્મો બહુ જ સારી બની જતી હોય છે અને કદાચ એ લોકો છેલ્લે હિંમત હારી જાય છે, માર્કેટિંગ એટલું કદાચ નથી કરી શકતા. આઈ ડુ અગ્રી વિથ યુ. આ પણ વસ્તુ મેં એક ઓબ્ઝર્વ કરી છે, અને સ્પેશિયલી મેં ત્યારે ઓબ્ઝર્વ કરી હોય કે જ્યારે એવા મારા કેસ સ્ટડીઝમાં આવ્યું છે સામે કે અગર કોઈ ડિરેક્ટર છે, એ ડિરેક્ટરે કોઈ સારો સબ્જેક્ટ લખ્યો છે, બનાવ્યો છે અને હવે એમને ફિલ્મ બનાવી છે, સો વોટ હિલ ડુ, એ કદાચ પોતાના સર્કલમાં કે પોતાના રિલેટિવ્સ પાસે, જે ફર્સ્ટ સર્કલ કહીએ કે ભાઈ ફ્રેન્ડ્સના રેફરન્સથી આપણે જઈએ, કે આપણા રિલેટિવ્સ, આપણા ફાધર કે કોઈની પણ રેફરન્સથી આપણે ફાઇનાન્સરને આપણે શોધીએ. હવે ફાઇનાન્સરને ખબર નથી કે વોટ ઇઝ ધીસ બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ, આ કેવી રીતે કામ કરે છે. આજે
there are two myths. One myth is કે જે બોક્સ ઓફિસ આવ્યું એ પ્રોડ્યુસરના પૈસા, બટ નાવ યુ ગેટ ટુ નો ઇટ ઇઝ નોટ. રાઈટ. સેકન્ડ મિથ ઇઝ કે જે પ્રોડ્યુસર હોય એટલે ખાલી ફાઇનાન્સ કરે એટલે પ્રોડ્યુસર, એવું ના હોય. એવું ન હોય. ફાઇનાન્સ કરે ને ઇન્વેસ્ટર જ કહેવાય. હા. Producer is the person who is responsible for everything. It's a professional job. It's a professional job. રાઈટ. કોઈ પણ ન કરી શકાય. કોઈ પણ ના કરી શકે. Right. એટલે ટુ આઈડેન્ટિફાય ધ સ્ક્રિપ્ટ, ધ કાસ્ટિંગ, ધ HODs, એવરી માઇન્યુટ ડિટેલ, એ બધી જ વસ્તુ માટે મેકિંગથી લઈને માર્કેટિંગથી લઈને રિલીઝથી લઈને એની રિકવરી સુધી આ બધી જ જવાબદારી પ્રોડ્યુસરની હોય છે. રાઈટ. પણ હવે આ વસ્તુ પેલા બિચારા ફાઇનાન્સરને ખબર નથી. રાઈટ. એટલે સે ફોર એક્ઝામ્પલ તમે યુ આર અ ડિરેક્ટર ઓર એ રાઇટર, તમે એક સારી સ્ક્રિપ્ટ લખી છે એન્ડ નાવ યુ વોન્ટેડ ટુ ડિરેક્ટ ઇટ, એટલે હવે તમે શું કરશો કે હું કોઈ ફાઇનાન્સર શોધું કે જે મારી ફિલ્મ ઉપર પૈસા લગાવે. હવે એ બિચારાને આઈડિયા નથી કે આનો બિઝનેસ કેવી રીતના હોય છે. એમને ટ્રસ્ટ કર્યો છે ડિરેક્ટર ઉપર કે જેમને ડિરેક્ટરને કદાચ પાસ્ટમાં કોમર્શિયલ સાઇડનો એક્સપિરિયન્સ ના હોય એટલો ડિટેલમાં જેટલો હોવો જોઈએ. વેરી લાઇકલી. સો શું થાય કે because you are a creative person, you are a writer and a director, you will be focusing more on the creative side and not on the commercial side. So જ્યારે આપણે કમર્શિયલ સાઇડ છોડી દઈએ છીએ અને ત્યારે આપણને આ પ્રોબ્લેમ જોવા મળે છે, કારણ કે એમણે જે કેલ્ક્યુલેટ કરેલું, તમે જે પ્રોમિસ કરેલું તમારા ફાઇનાન્સરને, એ કરેલું ખાલી મેકિંગ પૂરતું કે કામ કરો મારું મેકિંગમાં છે ને લગભગ મારે આટલી ટીમ સાથે 3 કરોડ રૂપિયા જોઈશે, માર્કેટિંગમાં કેટલા બહુ તો 1 કરોડ રૂપિયા, એટલે મેં રફલી 4 કરોડ રૂપિયા લખી નાખ્યા. હવે જ્યારે કરવા ગયા ત્યારે ખબર પડી કે બહુ 60 લાખ રૂપિયા તો ખાલી VPFની ફીસ, એટલે મારે ફિલ્મ રિલીઝ કરવી હોય થિયેટરમાં તો જે સેટેલાઇટ પ્લેટફોર્મ્સ જેટલા પણ છે, UFO છે, સ્ક્રેબલ છે, તો એ લોકોને મારે 50 થી 60 લાખ રૂપિયા, તો એ લોકોને ખાલી ભરવાના ફીસ જ એટલી થશે, તો બાકી મારા હાથ પર બચે 30-40 લાખ રૂપિયા. મતલબ રિલીઝ કરવાનો પણ ખર્ચો છે. રિલીઝ કરવાનો પણ ખર્ચો છે. બરાબર. અને આ વસ્તુ મોટા ભાગના મેકર્સને આઈડિયા નથી હોતો જ્યાં સુધી લોકો રિલીઝ સુધી નથી પહોંચતા. જ્યારે રિલીઝ ઉપર પહોંચે છે ત્યારે આપણા ડિસ્ટ્રીબ્યુટર વંદનભાઈ કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર હોય તો એ એવી વાત કરે કે ભાઈ રિલીઝ માટે નાવ યુ નીડ 30-40-50 લાખ રૂપીસ, 60 લાખ રૂપીસ, ડિપેન્ડ કે તમે કેટલું વાઇડ રિલીઝ કરો છો. જેટલું વાઇડ રિલીઝ કરશો એટલો તમારો ખર્ચો વધશે. સો આજે અમુક અગર 300 થિયેટર્સમાં મારી ફિલ્મ રિલીઝ કરતા હોઈએ તો મારો ઓલમોસ્ટ એક્સપેન્સ VPFની ફીસનો ખાલી 65 to 70 લાખની ફીસનો VPFની ફીસનો ખર્ચો આવે છે. 300 થિયેટર્સ મતલબ ટોટલ કેટલી સ્ક્રીન્સ થાય? આમાં સ્ક્રીન છે ને એ ડિપેન્ડ કરે છે થિયેટર ઉપર. અગર ભલે 300 થિયેટર્સ, આપણે નંબર ઓફ શોઝ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન ધ સ્ક્રીન. સે ફોર એક્ઝામ્પલ આજે PVR એક્રોપોલિસમાં 6 સ્ક્રીન છે, એમાંથી એક 4DX છે તો આપણે એને કાઢી નાખીએ અને 5 સ્ક્રીન પડી છે. હવે મને 5 શો મળ્યા છે, મારી ફિલ્મને 5 શોઝ મળ્યા છે, સવારે 9 વાગે, બપોર 12 વાગે, 3 વાગે, 6 વાગે, 9 વાગે, એવી રીતે આપણે 5 શો પકડીએ. તો એ લોકો સ્ક્રીન નંબર 1માં ચલાવે કે એક શો સ્ક્રીન 1માં લગાવે, સ્ક્રીન 2માં લગાવે, સ્ક્રીન 3માં લગાવે, એ તો ડિફરન્ટ શોઝ પ્લે કરે, એનાથી મને ફરક નથી પડતો. મારા માટે ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ નંબર ઓફ શોઝ, કે ભાઈ મને PVR એક્રોપોલિસમાં મને કેટલા નંબર ઓફ શોઝ મળે છે. અને મારે સ્ક્રીન પ્રમાણે પેમેન્ટ પણ નથી કરવાનું, મારે થિયેટર પ્રમાણે પેમેન્ટ કરવાનું છે. ઇફ આઈ એમ સિલેક્ટિંગ 300 થિયેટર્સ તો મારું VPFની ફીસ મારે 300 થિયેટર્સ પ્રમાણે પેમેન્ટ કરવાનું થાય છે. બરાબર. ઓકે. પણ વિશુલભાઈ, હમણાં હું એક આંકડા જોતો હતો, ઇન્સ્ટાગ્રામમાં કોઈ શેર કરેલું કે 2025માં અત્યાર સુધી આવેલી ફિલ્મોમાંથી કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું. એ બધા આંકડા ખોટા છે. રાઈટ. હવે એમાં અમુક આંકડા એવા હતા, કોઈ ફિલ્મે માત્ર 10 લાખનું કલેક્શન કર્યું છે, કોઈ ફિલ્મે માત્ર 25 લાખનું કલેક્શન કર્યું છે. રાઈટ. તો મને એમ થાય કે યાર આવા કલેક્શન આવે છે અને છતાં અને ઇન્ડસ્ટ્રી રિવાઇવ થઈ અને લગભગ 12 વર્ષ થઈ ગયા કે નવા પ્રોડ્યુસર્સ, નવા ડિરેક્ટર્સ, નવા ફાઇનાન્સર્સ ઇન્ડસ્ટ્રીમાં આવવાના શરૂ થયા અને 10-12 વર્ષ થઈ ગયા. મતલબ દેર ઇઝ ઇનફ હિસ્ટ્રી, અને જે માણસ ઇન્વેસ્ટ કરે છે સ્વાભાવિક છે કે થોડા પૈસે ટકે વેલ્ધી છે અને ઇન્વેસ્ટ કરે છે, એ બધા કેલ્ક્યુલેશન કરીને જ કરતા હશે, કારણ કે તો જ ત્યાં પહોંચ્યા હોય. તો આઈ એમ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે હજી પણ લોકો કેમ એવી ફિલ્મોમાં પૈસા નાખે છે, કે એવી ફિલ્મો કેમ બને છે કે બન્યા પછી આપણે એમ લાગે આ શું કામ બનાવી, ચાલવાની તો હતી નહીં, તો શોખ પૂરો કરવા માટે કોઈ ફિલ્મ થોડી બનાવે. તો એ મને સમજાતો જ નથી. દેટ્સ અ ગ્રેટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન મને પણ થાય છે, તો મારી પાસે એક કદાચ હું આના આન્સર કરી શકું. હા. આ જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હમણાં કે તમે રાઇટર છો, નાવ યુ વોન્ટેડ ટુ ડિરેક્ટ અ ફિલ્મ, રાઈટ. સો એન્ડ યુ હેવ સર્ચ્ડ અ ગુડ ફાઇનાન્સર, રાઈટ, કે જે વેલ્ધી છે, એની પાસે બેકઅપ છે અને હી ઇઝ રેડી ટુ ફાઇનાન્સ. હી ઇઝ ટ્રસ્ટિંગ યુ મોર, રાધર દેન યોર સ્ક્રિપ્ટ ઓર ધીસ બિઝનેસ, હી ઇઝ ટ્રસ્ટિંગ યુ. હવે
પણ આ ક્વેશ્ચન મને પણ થાય છે કે જે પણ ફાઇનાન્સર હોય તો એ લોકો અહીંયા ફિલ્મમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં બેઝિક 10 ક્વેશ્ચનના રિસર્ચ કેમ નથી કરતા? જો અગર એ લોકોએ આ 10 ક્વેશ્ચનના રિસર્ચ ખાલી કરેલા હોય, 10 ક્વેશ્ચન એટલે આ બેઝિક જ કે બોક્સ ઓફિસ ઉપરથી જે રિકવરી આવે છે એમાંથી પ્રોડ્યુસરને કેવી રીતે કેટલી રિકવરી મળે, કયું ઝોનર આજે સે ફોર એક્ઝામ્પલ જયભાઈ એ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરવા જોઈ છે, તો એ જે ઝોનર છે એ પાસ્ટમાં કેટલી ફિલ્મો એવી ચાલેલી છે એનું એક ખાલી જસ્ટ નંબર્સ. હા બરાબર, રાઈટ. જે તે ભાઈએ જેમને ફિલ્મ અત્યારે બનાવવા જવી છે એમને કેટલો બહોળો એક્સપિરિયન્સ છે આ વસ્તુ માટે, અને હુ ઇઝ રિસ્પોન્સિબલ એન્ડ ઓફ ધ ડે ફોર ધ એન્ટાયર બિઝનેસ, ડે ટુ ડે કેશ ફ્લો, ડે ટુ ડે પ્રોગ્રેસ ઓફ ધ વર્ક. જો અગર હું ખાલી કારણ કે ધ પર્સન હુ ઇઝ આસ્કિંગ ફોર ધ મની ઇઝ અ ક્રિએટિવ ગાય, હી ઇઝ મોર ફોકસિંગ ઓન ધ ક્રિએટિવિટી, રાઈટ, એન્ડ નોટ ઓન ધ કમર્શિયલ સાઇડ. રાઈટ. સો જ્યારે અહીંયા કમર્શિયલ સ્પેસમાં જ્યારે એ જગ્યા પૂરાતી નથી, ફિલિંગ ધ બ્લેન્કમાં એ જગ્યા જે બાકી રહી જાય છે, તો આપણને મોટાભાગે આ કેસ જોવા મળે છે કે જ્યારે બોક્સ ઓફિસ પર તમારી ફિલ્મ ના વર્કઆઉટ થઈ હોય. રાઈટ. બાકી જો અગર આઈ એમ શ્યોર કે જ્યારે પણ કોઈ પણ પ્રોડક્શન હાઉસમાં કે કોઈ પણ ફિલ્મ સાથે કોઈ પણ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે ખાલી ને ખાલી કમર્શિયલ સાઇડ ઉપર જ ફોકસ કરે, ફિનાન્સ ઉપર જ ફોકસ કરે. હવે યશુભાઈ તમને એક સિનારીઓ આપો કે અત્યારથી આવનારા 4-5 મહિનાઓમાં 12 થી 15 ગુજરાતી ફિલ્મ્સ આવે છે અને બધી ખૂબ જ સરસ બિઝનેસ કરે છે, સુપર ફિલ્મ્સ, ઓલ પ્રોફેશનલ્સ. એવી કોઈ વ્યક્તિ જ નથી કે જે બહારનું હોય અને ઇન્ડસ્ટ્રી સમજતા ન હોય એની પ્રોડ્યુસ કરે છે. બધા તમારી જેવા પ્રોડ્યુસર્સ કે જે રેપ્યુટેડ પ્રોડક્શન હાઉસીસ ગુજરાતીના કહેવાય કે જેમાં એકચ્યુઅલી પર્સન હુ ઇઝ પ્રોડ્યુસિંગ ઇટ ઇઝ એકચ્યુઅલી અ પ્રોફેશનલી પ્રોડ્યુસર, અને બધી ફિલ્મ્સ સક્સેસફુલ થાય છે તો એનાથી ઇન્ડસ્ટ્રીને એક બહુ મોટું અપલિફ્ટ મળે કે લોકોનો ટ્રસ્ટ ગુજરાતી ફિલ્મ્સમાં વધી જાય. એ શક્યતા ખરી? 100%. રાઈટ. તો વોટ આઈ એમ ગોઈંગ ટુ સે નાઉ ઇઝ અ લિટલ બોલ્ડ, પણ મને એવું લાગે છે કે તમારે લોકોએ છે ને કે એવું બોર્ડ બનાવવું જોઈએ, કાંઈ એવું કંઈ તો કરવું જોઈએ કે યાર ઇફ યુ આર રિલીઝિંગ ફિલ્મ ઇટ હેઝ ટુ ગો થ્રુ ધીસ બોર્ડ ફોર ધ ઇન્ડસ્ટ્રી, કે એક ઇન્ડસ્ટ્રી થોડી રિવાઇવ થાય કે આમાં કેવું થાય છે. અને આ મને એવું લાગે છે કે બે સારી ફિલ્મ્સ હોય ને પછી 5 એટલી વિચિત્ર ફિલ્મો આવી જાય છે ને લોકોને થાય કે યાર ગુજરાતી ફિલ્મો આવી જ હોય, એટલે લોકોનો પાછો ટ્રસ્ટ જે બિલ્ડ થયો હોય ને વળી પાછો હું ટિકિટ લઈને ખર્ચો કરીને ફિલ્મ જોવા જાઉં કોઈ નવી કોઈ ગુજરાતી ફિલ્મ કે મેં બેસ બહુ સારી જોયેલી છે, કરેક્ટ, અને ત્રીજી ચોથી પાંચમી એટલી ખરાબ જોઈને આવું એટલે મારો ટ્રસ્ટ પાછો બ્રેક થઈ જાય. અને મારી પાસે તો ઓલવેઝ બોલિવૂડનો અને હોલિવૂડનો ઓપ્શન્સ છે જ, હવે તો ઓટીટીના પણ ઓપ્શન છે. બિલકુલ રાઈટ. તો પછી હું બીજી 5મી વાર ગુજરાતી ફિલ્મની ટિકિટ ખરીદતા પહેલા 5 વાર વિચારીશ. એટલે આ મને લાગે છે કે આ પ્રોબ્લેમ છે. તો એટલે એઝ આઈ સેડ કે ઇટ્સ અ લિટલ બોલ્ડ, પણ એવું કંઈ થવું જોઈએ કે થોડા સમય માટે ક્વોલિટી કંટ્રોલ થાય. તમારી વાત બિલકુલ સાચી છે. તમે જે બોર્ડ બનાવવાની વાત કરો છો, અમે લોકોએ એટલે મેં અને મારા એક મિત્ર છે શૈલેષભાઈ ધામેલિયા, અમે 2 જણાએ ભેગા થઈને એક આવું ઇનિશિયેટિવ લીધેલું કે આપણે બધા પ્રોડ્યુસર્સ ભેગા કરીએ અને મેકર્સને પણ આપણે ભેગા કરીએ. સે ફોર એક્ઝામ્પલ પોસિબલ છે કે કોઈક વખત પ્રોડ્યુસર નથી હોતા, ખાલી ડિરેક્ટર ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે, બટ એમણે ઘણા સમયથી કામ કર્યું હોય છે, તો એમને પણ આપણે આપણા બોર્ડ પર લઈએ. અને એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર એસોસિએશન અમે લોકો એક ફોર્મ કરેલી, અમે લોકો બનાવેલી, અમે લોકો 10-12-15 લોકોને ભેગા પણ કર્યા, એક વોટ્સઅપ પર ગ્રુપ પણ બનાવ્યું, કંપની રજિસ્ટર્ડ કરી, બેંક એકાઉન્ટ ખોલાવ્યું, આ બધું ઇનિશિયેટિવ લીધું. પણ જ્યારે પણ એ બોર્ડ મિટિંગ માટે એ ગ્રુપમાં મેસેજ કરીએ ત્યારે કોઈક ને કોઈક અવેલેબિલિટીના ઇસ્યુ બહુ આવ્યા. આવું અમે લોકો 3 થી 4 વખત ફેસ કર્યું. પછી એક પોઈન્ટ પર એવું થઈ જાય છે કે યાર આપણે પણ એને છોડી દઈએ યાર, કે હું કેટલી વખત ઇનિશિયેટિવ લઈશ, જ્યારે પણ મેસેજ કરીએ તો સમવન એલ્સ ઇઝ નોટ અવેલેબલ. 2-3 લોકોની એટલે મેજોરિટી લોકો અનઅવેલેબલ હોય છે. જ્યાં સુધી બધા લોકો ખરેખર ભેગા નહીં થાય, ટાઈમ નહીં કાઢે, સિરિયસ નહીં થાય, ત્યાં સુધી આવું બોર્ડ બનવું એ લિટલ ડિફિકલ્ટ છે ઇન ગુજરાત. તમારો પોઈન્ટ બિલકુલ સાચો છે કે આ બોર્ડમાંથી જ તમે પાસ કરીને તમે તમારી રિલીઝ ડેટ તમે ડિસાઇડ કરો. સો આવું થવું જ જોઈએ. આવું જેટલી પણ વખત પાસ્ટમાં થયું હોય એટલી વખત હું આ મુદ્દો ઉપાડવાનો ટ્રાય કરું છું. અને સ્પેશિયલી એવી ફિલ્મો પર તો હું ડેફિનેટલી ટેગ કરું છું
કે જે ફિલ્મોમાં ઓડિયન્સને એક્સપેક્ટેશન હોય કે બસ મારે આજ તો જોવા જવી જ છે. અગર જેમાં કદાચ એટલી બધી હાઈ એક્સપેક્ટેશન્સ બિલ્ટઅપ નથી થઈ તો કદાચ એવી ફિલ્મોનું ટેગ નથી કરતો. પણ એવી ફિલ્મો કે જેમાં ઓડિયન્સની એક્સપેક્ટેશન વધારે હોય છે અને જ્યારે એવી બે ફિલ્મોનું ક્લેશ થાય ત્યારે હું ઓલવેઝ ટેગ કરું છું. હું બધા મેકર્સને રિક્વેસ્ટ કરું છું, ચાહે એક્ટર હોય તો એક્ટરને પણ હું રિક્વેસ્ટ કરું છું. અગર હું કોઈ પણ મેકરને ઓળખતો ના હોઉં, કોઈ નવા મેકર હોય પણ એક્ટરને ઓળખતો હોઉં તો હું એક્ટરને પણ રિક્વેસ્ટ કરું. સે ફોર એક્ઝામ્પલ વિકીડાનો વરઘોડો અને સૈયર મોરી રહે, આ બંને ફિલ્મ આઈ ગેસ 8th જુલાઈ 2023 રિલીઝ થયેલી. એટલે જ્યારે અનાઉન્સ થઈ ત્યારે જ મેં આ વસ્તુનો મેસેજ કરેલો કે ધીસ ઇઝ રોંગ, ધીસ શુડ નોટ હેપન. સૈયર મોરી રેમાં માઇકલ ઇઝ કમિંગ, વિકીડાના વરઘોડોમાં મલ્હાર ઇઝ કમિંગ. દે બોથ આર આઈ મીન સ્ટાર્સ કે જેમના માટે ઓડિયન્સને થોડીક એક્સપેક્ટેશન હોય એમની ફિલ્મો જોવા જવા માટેનું. અને સૈયર મોરીનું ટ્રેલર પણ બહુ સરસ હતું, વિકીડાનું વરઘોડાનું પણ ટ્રેલર બહુ સરસ હતું. તો એ વખતે મેં આ પોઈન્ટ ઇવન સોશિયલ મીડિયાની સ્ટોરીમાં પણ મેન્શન કરેલું, ટેગિંગ બોથ ધ મેકર્સ એન્ડ એક્ટર્સ કે પ્લીઝ ડોન્ટ ક્લેશ. આજે હમણાં યાર એક રિસન્ટ એક્ઝામ્પલ, હવે આ વસ્તુ છે ને બહુ પેલા ઈગો પર લેવાય છે, પણ હું બિઝનેસમાં ઈગોને નથી માનતો. બિઝનેસનો ઈગો કરવાની રીત અલગ રીતની હોય. હમણાં સૈયારા કરીને ફિલ્મ બહુ સરસ બોક્સ ઓફિસ પર વર્કઆઉટ થઈ રહી છે, એટલે સ્પેશિયલી જેન્ઝી ઓડિયન્સમાં તો ડેફિનેટલી ઇટ્સ બૂમિંગ. પીપલ આર ગોઈંગ એન્ડ વોચિંગ ધ ફિલ્મ. સો સન ઓફ સરદાર અજય દેવગને ફિલ્મ પોસ્ટપોન કરી નાખી અને હું લખીને કે બિકોઝ ધ સૈયારા ઇઝ ડુઈંગ ગ્રેટ ફાર ઓન ધ બોક્સ ઓફિસ, વી આર પોસ્ટપોનિંગ અવર ફિલ્મ. કેમ? એ લોકોને ઈગો નથી? રાઈટ. કે નવી સ્ટારકાસ્ટ છે, હું આટલો મોટો એસ્ટાબ્લિશ એક્ટર છું. નંબર્સ ડોન્ટ લાય. When it comes to business, numbers don't lie. યાર વાય ટુ ક્લેશ? તમે નથી માની રહ્યા. અગર તમે એક ડેટ પર આવી રહ્યા છો, હું એક ડેટ પર આવી છું, લેટ્સ કોલ અને હું તમને વાત કરું કે બોસ મેં ફર્સ્ટ અનાઉન્સ કરી યાર, પ્લીઝ બી રિઝનેબલ ઇનફ કે તમે સેમ ડેટ પર ના આવો. વી આર ફ્રેન્ડ્સ, વી આર નોટ એનિમીઝ, વી આર નોટ કોમ્પિટિટર્સ. તમારી ફિલ્મનું જોનર અલગ છે, મારી ફિલ્મનું જોનર અલગ છે. ઓડિયન્સને કેમ કન્ફ્યુઝ કરી આપણે? રાઈટ. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી as a maker, it is our responsibility to take a good decision, especially on the release date. પણ ઇઝ ઇટ પોસિબલ એવરી ટાઈમ કે વર્કઆઉટ થઈ જાય? જે રીતે તમે કીધું કે આમાં ક્યારેક ઈગો ક્લેશ પણ થતો હોય કે ભાઈ હું શું કામ મારી રિલીઝ પાછળ કરું, તમે કરો. વાંધો નહીં યાર, હું કરી લઉં ભાઈ, તમારે નથી કરવી ને. ભલે પહેલાં મેં અનાઉન્સ કરેલી, જયબેન તમારી ફિલ્મ અનાઉન્સ લેટ નથી કરવી ને, દેન આઈ હેવ ટુ ઓપ્શન્સ. એક કે હું બતાડી દઉં બોસ તમને, I'll spend hell amount of money on the marketing or the advertisement and I'll give you no space to release the film. I'll give you no space. If you want to promote a film on the radio, I'll book all the slots. You are not getting to promote your film. એક આ રસ્તો છે. અને બીજો રસ્તો એવો છે કે વાંધો નહીં ભાઈ, જયભાઈ નથી સમજતા ને, છોડો ને યાર, હું એક બીજી ડેટ સર્ચ કરીને હું મૂકી દઉં છું. There are two ways. આ બે રસ્તા છે. મને એવું લાગે છે કે બીજો રસ્તો અપનાવો, ઇટ ઇઝ વાયબલ. કારણ કે એમને પણ ગુજરાતી ફિલ્મની રિકવરી ઇઝ વેરી ડિફિકલ્ટ. સો હમણાં એ સ્પેસમાં આપણે ના જઈએ. કોઈનો ફાયદો નથી, નુકસાન છે. રાઈટ. તમારી કોઈ ફિલ્મે પૈસા તોડેલા હોય એવી કોઈ ઘટના અપાર્ટ ફ્રોમ વાંઢાવેલાસ? કહું છું ને કે ઠાકોરજી દયાથી બીજી કોઈ ફિલ્મમાં પૈસા નથી તોડ્યા. નાઇસ. ભગવાન કરે ને એવું ને એવું રહે. રાઈટ. વોટ ઇઝ ધ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ મની યુ હેવ મેડ ઇન અ ફિલ્મ? If you can share that figure. મતલબ collection wise highest collection તમારી કોઈ ફિલ્મનું? સી જ્યારે પહેલી ફિલ્મ બનાવેલી છેલ્લો દિવસ, એ વખતે 18 કરોડનું બોક્સ ઓફિસ થયેલું. સો દેટ ટાઈમ ઇન 2015 till 2015 it was the highest box office number. બટ ઓબ્વિયસલી હું એની પહેલાંના એરાની વાત નથી કરતો. બાકી દેશી જોયા, દાદા પરદેશ જોયા, એમને બોક્સ ઓફિસ પર અમારા કરતાં પણ વધારે ફાયર કરેલું હતું. શું વાત કરો છો? યસ, દેશી જોયા, દાદા પરદેશ જોયા, એની ટિકિટ પ્રાઇસ હતી 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા એવી ટિકિટ પ્રાઇસ હશે. અને એ ટાઈમ પર એવા કલેક્શનમાં ફિલ્મે 18 કરોડનું બોક્સ ઓફિસ કરેલું. અમે લોકો તો મલ્ટીપ્લેક્સમાં 100 રૂપિયાની, 125 રૂપિયાની ટિકિટ ઉપર અમે કોઈ 18 કરોડનું બોક્સ ઓફિસ કર્યું. પણ એ લોકો તો 20-30 રૂપિયામાં કર્યું. સો સી ધ નંબર ઓફ ઓડિયન્સ ટર્ન્ડ આઉટ ઇન ધ થિયેટર. ઇન્ફ્લેશન એડજસ્ટેડ કદાચ 100 કરોડનું કલેક્શન આજના ટાઈમમાં કહેવાય. યસ, કરેક્ટ, 100%. રાઈટ. તો એમ તો તમારું પણ ઇન્ફ્લેશન એડજસ્ટેડ અબાઉટ 40 કરોડનું કલેક્શન કહેવાય. એ વખતે કરી શકાય. યસ, કરેક્ટ.
એટલે એ વખતે 2015માં when we have received 18 CR, so that time it was the highest collection વાળી ફિલ્મ. એના પછી અમે કોઈ ફિલ્મ બનાવી 2018માં રિલીઝ કરેલી શું થયું, એટલે એના પછી વચ્ચે કરસનદાસ પે ઇન્ડ્યુઝ આવી ગઈ અને વાંડા વિલાસ આવી ગઈ. વાંડા વિલાસમાં વી કુડ હાર્ડલી ડુ અબાઉટ 2 CR બિઝનેસ ઓન ધ બોક્સ ઓફિસ, અને કરસનદાસ પે ઇન્ડ્યુઝ વોટ સમવેર અરાઉન્ડ 11 crore ઓન ધ બોક્સ ઓફિસ. એના પછી શું થયું, અમે કોઈ ફિલ્મ બનાવેલી, તો શું થયું રિલીઝ કરેલી ઓગસ્ટમાં, અને શું થયું રિલીઝ અચીવ કરેલું અબાઉટ 23.5 crore ઓન ધ બોક્સ ઓફિસ. સો દેટ બીકેમ ધ નંબર 1 એન્ડ છેલ્લો દિવસ વોઝ બીકેમ નંબર 2. બરાબર. એના પછી અગેન 2019માં ચલ જીવી લઈએ 1 ફેબ્રુઆરીના ફિલ્મ રિલીઝ થઈ. તો એ વખતે એ ફિલ્મે ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 40 કરોડ જેવું બિઝનેસ થયું છે. સો હી ઇઝ ઓન નંબર 1. બરાબર. શું થયું વોઝ નંબર 2 એન્ડ દેન છેલ્લો દિવસ. બરાબર. એના પછી યસ 3 એકામ હમણાં 2023માં ફિલ્મ રિલીઝ કરી. સો પહેલા નંબર પર હજુ પણ ચલ જીવી લઈએ છે, જેને કોઈ બીટ નથી કરી શક્યું. રાઈટ. સેકન્ડ નંબર પર 3 એકા છે, જેને 30 કરોડનું બોક્સ ઓફિસ રિસીવ કર્યું. સેકન્ડ નંબર પર થર્ડ નંબર પર શું થયું 23.5 કરોડ. ફિફ્થ નંબર પર હવે જમકુડી આવી ગયું છે કે જેને 20-22 કરોડનું બિઝનેસ કર્યું. રાઈટ. રાઈટ. અને એના પછી છેલ્લો દિવસ. રાઈટ. મતલબ ટોપ 5માં હજી 3 તો તમારા છે. ઠાકોરજી દયા છે. હવે તમારી સ્ટોરી પર આવીએ કે કેવી રીતે એક કોર્પોરેટ એમ્પ્લોયમાંથી વૈશલ શાહ ધી મોસ્ટ સક્સેસફુલ પ્રોડ્યુસર ઇન્ડસ્ટ્રીને મળ્યા, એ આખી સ્ટોરી થોડી જાણીએ. આપણે થોડું પ્રીવિયસથી બાળપણથી પણ શરૂ કરી શકીએ. ઓકે. સો જ્યારે હું નાનો હતો ત્યારથી મેં મારા ઘરમાં એક પેલો શું કહેવાય કે ફિલ્મી માહોલ તો ના કહી શકું, પણ કારણ કે પપ્પાએ ઓલવેઝ એટલે એમનું પ્રોફેશન અને પર્સનલ લાઈફ બંને અલગ રાખી છે. પણ એટલે એમની કોઈ પણ મિટિંગ્સ હોય, અને એ વખતે મોબાઈલ ફોન્સ નહોતા કે આટલું બધું ડિસ્ટર્બન્સ હોય, ઘરમાં ડિસ્કશન થતા હોય. રાઈટ. એટલે ઘરે કોઈ યુઝ્યુઅલી ફોન ના કરે ઓફિસના કામ માટે ઓફિસ જ ફોન કરે. એટલે પપ્પાનું ક્યારેય ઘરે આવ્યા પછી ઓફિસની વાતો મેં સાંભળી નથી. એટલે લાઈફ સિમ્પલ હતી ને. બહુ સિમ્પલ હતી યાર, બહુ સિમ્પલ હતી કે એકવાર ઘરે પહોંચી ગયા, સો કદાચ ઘરે લેન્ડલાઈન પર કોલ્સ આવી રહ્યા તો રિલેટિવ્સના ફોન હશે. રાઈટ. પણ ઓફિસના કોઈ કામ માટેના ફોન નહીં હોય. હવે એવું કશું નથી રહ્યું યાર મોબાઈલથી યાર. યસ. એટલે એ ટાઈમ પર પણ પપ્પા ભલે મિટિંગ્સ બધી અલગ અલગ રાખતા હતા કે એમની ઓફિસની મિટિંગ ઓફિસમાં રહે, ઘરનું કામ ઘરમાં રહે, પણ તો પણ હેવિંગ અ લિમિટેડ સ્પેસ. એટલે ઘણી વખત શું થાય કે પપ્પાએ જ્યારે એમના સ્ટેજમાં ડિસ્ટ્રીબ્યુશનશીપ ચાલુ કરી તો ઘણા બધા પેલા ફિલ્મોના પેલા રીલના ડબ્બા આવતા હતા. પેલા રીલ આવતી હતી, ફિલ્મ બને ને એટલે ફિલ્મની રીલમાં એ કન્વર્ટ થાય. આપણે આખી ઘટના લોકોને સમજાવે કે રીલ્સ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થતું હતું. હા. થોડું ડાયગ્રેસ કરીને પેલા એ સમજાવીએ લોકોને. યા શ્યોર. એટલે મેં મારા ઘરમાં નાનપણથી મેં બહુ બધી ફિલ્મના રીલો જોયેલી છે, રીલના ડબ્બાઓ જોયેલા છે, થપ્પા મારા ઘરે લાગેલા હોય, કાં તો પોસ્ટર્સ મૂવીના લાગેલા હોય. પહેલાં ટિકિટ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ થઈને નથી નીકળતી કે મોબાઈલમાં આવી રીતે સોફ્ટ કોપી નથી આવતી. રાઈટ. પણ પહેલાં ફિઝિકલ સ્ક્રીન પ્રિન્ટિંગ થતું હતું સિંગલ કલર ઉપર. અગર બ્લુ કલરનું પેપર હોય તો બ્લેક કલરથી એના પર સ્ક્રીન પ્રિન્ટિંગ થાય, કાં તો વ્હાઇટ કલરનું તો બ્લેક કલરનું સ્ક્રીન પ્રિન્ટિંગ થાય. રાઈટ. તો આવી રીતે સ્ક્રીન પ્રિન્ટિંગ ઉપર પહેલાં ટિકિટો પ્રિન્ટ કરે, જે સરકારમાં સબમિટ કરવી પડે કે અમે આટલી ટિકિટ્સ પ્રિન્ટ કરાવી છે ફ્રોમ ધીસ સિરિયલ નંબર ટુ ધીસ સિરિયલ નંબર. અને એમાંથી જેટલી વેચાયેલી હોય એના ઉપર થિયેટર ઓનરે ટેક્સ સબમિટ કરવો પડે સરકારમાં, અને જેટલી ના વેચાઈ હોય એટલી ટિકિટો એ લોકો સરકારને પાછી આપી દેવી પડે. બરાબર. એટલે સરકાર એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી લે કે યસ વોટ એવર ધ ટેક્સ ઇઝ બીન સબમિટેડ ઇઝ ધ કરેક્ટ વન. બરાબર. હવે રીલનું બિઝનેસમાં કેવું હતું કે પહેલાં જ્યારે રીલ ટેકનોલોજી હતી ત્યારે એના પ્રોજેક્ટર ડિફરન્ટ હતા. તો આપણે એટલે મેં તો એવા થિયેટર્સ જોયેલા છે, મેં તો એવો ટાઈમ જોયેલો છે, મેં એવી ફિલ્મો પણ જોયેલી છે કે જે રીલ ઉપર બનેલી હોય, અને પ્રોજેક્ટરની ઉપર એક રીલ ફિક્સ કરવામાં આવે. તો જ્યાં સુધી એનું ચકાડું ચાલુ છે ત્યાં સુધી એ રીલ ચાલુ છે. હવે એ રીલની મિનિટ છે ને લગભગ 35 થી 40 મિનિટની આસપાસની એક રીલ હોય. બરાબર. અને પહેલાં ફિલ્મો 3.5 કલાકની ફિલ્મ હતી. રાઈટ. તો એક ફિલ્મની અંદર લગભગ 4 રીલ હોય કે 5 રીલના ડબ્બા હોય. રાઈટ. એટલે એક ફિલ્મ થઈ. તો હવે અગર અમદાવાદ ટેરિટરીમાં એટલે અમદાવાદ સિટીમાં સે ફોર એક્ઝામ્પલ અગર એ જ ફિલ્મ, આ હું વાત કરું છું સિંગલ સ્ક્રીન ના ટાઈમની, મલ્ટીપ્લેક્સના ટાઈમની નહીં, કારણ કે ધ ગોલ્ડન એજ ઓફ સિનેમા. એટલે સિંગલ સ્ક્રીન એ વખતે તો લિમિટેડ થિયેટર્સ હતા,
કે સે ફોર એક્ઝામ્પલ 25-30 જેટલા થિયેટર્સ હતા અમદાવાદમાં, તો એટલી ફિલ્મોની રીલ ના મળે, રીલ ઓછી મળે. અગર 30 થિયેટર્સ છે તો સે ફોર એક્ઝામ્પલ 10 રીલના ડબ્બા મળ્યા, એટલે 10 ફિલ્મ મળી. બરાબર. એક ફિલ્મમાં 5 ડબ્બા. તો ઘણી વખત કેવું થાય, જેમ મુંબઈમાં ટિફિનવાળા લોકોનું ડિસ્ટ્રીબ્યુશનનું જેમ ચેન છે, એવી રીતે અમદાવાદમાં એ વખતે રિક્ષાવાળાઓની ચેન હતી કે બધા થિયેટર પાસે પોતપોતાની રિક્ષાઓ હોય, નક્કી કરેલી હોય કે આ રિક્ષા આપણી છે. એટલે જે તે સિનેમામાંથી પહેલી ફિલ્મ ચાલુ થઈ 9 વાગે, તો એ લોકો પહેલો રીલ ચલાવી રહ્યા છે, પછી બીજી રીલ ચડાવી, તો જ્યારે પહેલી રીલ બહાર નીકળે એટલે તરત એ ડબ્બોમાં પેક થાય, રિક્ષાવાળા પાસે જાય, એ રિક્ષાવાળો નિયરેસ્ટ થિયેટરમાં જ્યાં ફિલ્મ ચાલુ થવાની હોય, તો એ 9:30 વાગ્યાનો શો હોય, તો એ ત્યારે એ ફિલ્મ ચાલુ કરે. બરાબર. સેકન્ડ નંબર પતે તો સેકન્ડ નંબર લઈને જાય, થર્ડ નંબર પતે થર્ડ નંબર લઈને જાય. રાઈટ. અને પાછું જ્યાંની ફર્સ્ટ અને સેકન્ડ પતી ગઈ છે તો એવી રીલ લઈ અને થર્ડ થિયેટરમાં જવાનું પાછું. બરાબર. એ લોકોનો બપોર 12 વાગ્યાનો શો ટાઈમિંગ્સ છે. સો દેટ્સ હાઉ દે મેનેજ ધ એન્ટાયર રીલ્સ. રાઈટ. કે લિમિટેડ ફિલ્મની અંદર મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય, તો આ રિક્ષાના ફેરાઓથી એ વખતે વાવ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ થતી હતી. કેટલું કોર્ડિનેટેડ હશે ને આખું બહુ ઓપરેશન. જ કોર્ડિનેટેડ. અને બધાની ડ્યુટી ખબર છે કે મને જેવો ડબ્બો આવશે તો એ રિક્ષાવાળા ભાઈને ખબર હોય કે મારે પહેલા ક્યાં લઈને જવાનો છે. અને હાર્મની પણ હોવી જોઈએ બધા થિયેટર ઓનર્સમાં. યસ કે ટાઈમ ટુ ટાઈમ મારે ત્યાંથી નીકળી જાય એટલે બીજાને પહોંચી જાય એવી રીતે. એ વખતે એટલો સંપ બહુ સારો હતો. હજુ પણ સંપ તો સરસ છે, પણ એ વખતે રિલેશનશિપ એક અલગ લેવલ પર હતા. અચ્છા. યસ. વાવ. આવું મને લાગે બીજે કંઈ વર્લ્ડમાં નહીં થતું. આ બધા જુગાડી તરીકાઓ બધા આપણા જ છે. આપણા છે. ગ્રેટ. આપણે પાછા જર્ની પર આવીએ. Yeah, so I've grown up seeing the film posters, the movie posters, ફિલ્મની રીલ, ટિકિટ્સ, આ બધું મેં નાનપણથી જોતો આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક તો વર્ડ ઓફ વેસ્ટ છે. તમે નાનપણથી બાળક જે જોયું છે એ વસ્તુ માટેની ઇન્ક્લિનેશન તો ક્યાંક ને ક્યાંક રહેવાનું. રાઈટ. બટ વેન આઈ વોઝ ઇન ધ 12th, મારું ભણવામાં એટલું બધું એકેડેમિક્સમાં હું નોટ સો સ્કોલર, અને પપ્પાએ પણ 12માં બેસાડ્યો કે જો બેસ, હવે તું મેચ્યોર છે, તારે ઓલમોસ્ટ 17 વર્ષ થઈ ગયા છે, જે વાત કરું છું શાંતિ જ સાંભળજે. મેં કીધું યસ બતાવો. મેં કીધું ખબર નહીં હવે પેલું ટ્યુશનમાંથી કંઈ ફોન બોન આવ્યો છે પપ્પા પર અને કંઈક મારી ટાઈટ કરવાની હશે. એટલે મને કે તું ભણવામાં બહુ છે નહીં, એટલા માટે શાંતિથી બેસાડીને એક જ વાર કહું છું, તારી માની જેમ તને રોજ બૂમો નથી પાડતો ભણવા ઉપર, થોડુંક ભણવા ઉપર ફોકસ કર તો વધારે સારું તારા માટે. તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર, તાર આફ્ટર યોર ગ્રેજ્યુએશન થોડા ઘણા તારે જે પણ હેલ્પ જોઈતી હશે મારા તરફથી, આઈ ગીવ યુ એક્સ અમાઉન્ટ, અને તારે જે પણ થોડી ઘણી હેલ્પ જોઈતી હોય તો આઈ એમ હેપી ટુ હેલ્પ યુ. તારે જોબ કરવી હોય તો જોબ કર, બિઝનેસ કરવો તો બિઝનેસ કર, એબ્સોલ્યુટલી અપ ટુ યુ. બટ એઝ અ ફાધર આફ્ટર ગ્રેજ્યુએશન મારો જવાબદારી પૂરી થાય છે, અને યુ આર નોટ કમિંગ ઇન માય લાઈન. સો અને હું આ ધંધો બિઝનેસ વાઇન્ડ અપ કરું છું. અને એ વખતે મને ખ્યાલ હતો કે પપ્પાએ કેમ આવું કીધું છે, બિકોઝ એ ટાઈમ પર અમે લોકોએ બહુ બધા લોસ કરેલા હતા. અચ્છા. હા, ડિસ્ટ્રીબ્યુશન એક આખી અલગ ગેમ હતી એ ટાઈમ પર. ઇટ્સ અ વેરી રિસ્કી બિઝનેસ. ઇટ્સ અ વેરી રિસ્કી બિઝનેસ. રાઈટ. કે એનું તમને ખ્યાલ છે કે હું તમને થોડુંક એક્સપ્લેન કરું? પ્લીઝ એક્સપ્લેન. ઓકે, તો ડિસ્ટ્રીબ્યુશનમાં પહેલાં એવું હતું કે અગર એક મુંબઈમાં નાસ કરીને એક બિલ્ડિંગ છે કે જેને ફિલ્મનું હબ માનવામાં આવે, એ નાસ બિલ્ડિંગમાં બધા પ્રોડ્યુસરની પણ ઓફિસ હોય અને ડિસ્ટ્રીબ્યુટરની પણ ઓફિસ હોય. તો બુધવારની આસપાસ બધા ડિસ્ટ્રીબ્યુટર્સ બધા અહીંયાથી નાસ બિલ્ડિંગમાં જાય ફ્રોમ અક્રોસ ધ ઇન્ડિયા. એટલે રાજસ્થાનથી પણ ઘણા લોકો આવતા હશે, ગુજરાતથી પણ જાય, મધ્યપ્રદેશથી પણ આવે, યુપીથી પણ આવે, અને બધા લોકો મુંબઈમાં આવે નાસ બિલ્ડિંગમાં. બરાબર. અને ત્યાં ડિસ્ટ્રીબ્યુટર એટલે પહેલાં, અત્યારે આપણે જેમ ફિલ્મનું ટ્રેલર કહીએ છીએ ને, એવી રીતે પહેલાં ડિસ્ટ્રીબ્યુટર કટ કહેવાતું હતું ફિલ્મની અંદર, જે 20 મિનિટનો બનાવેલો હોય. એટલે પ્રોડ્યુસર ફિલ્મ બનાવે, એના પછી ટ્રેલરની જેમ બીજો 20 મિનિટનો કટ બનાવે. બરાબર. કે જેને એ લોકો ડિસ્ટ્રીબ્યુટર કટ નામ આપેલું હોય. એમાં ફિલ્મની આગળની 5 મિનિટ હોય, મિડલ 5 મિનિટ હોય, એન્ડમાં 5 મિનિટ હોય, એના 1-2 સોંગ્સની કોઈ ઝલક હોય. આ બધું સ્ક્રીનિંગ કરવામાં આવે ડિસ્ટ્રીબ્યુટરને. બરાબર. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર ત્યાં નાસ બિલ્ડિંગમાં પહોંચે અને જે તે પ્રોડ્યુસરની ઓફિસમાં પહોંચે, તો ત્યારે કોન્ફરન્સ રૂમમાં જઈ અને બધા ડિસ્ટ્રીબ્યુટર્સ એક સાથે બધા બેઠા હોય, બધી અલગ અલગ જગ્યાઓથી આવ્યા હોય, અને ત્યાંની બોલી લાગે કે પહેલા મારું સ્ક્રીનિંગ થઈ જાય કે ધીસ ઇઝ ધ કોન્ટેન્ટ, અને પ્રોડ્યુસર વિલ એક્સપ્લેન અબાઉટ કે
આ ફિલ્મમાં મારા રાઇટર કોણ છે, ડિરેક્ટર કોણ છે, મ્યુઝિક કમ્પોઝર્સ કોણ છે, એક્ટર્સ કોણ છે, ફિલ્મની લેન્થ કેટલી છે, આપણે ફિલ્મ ક્યારે રિલીઝ કરવાની છે, એ બધું બ્રીફિંગ થઈ જાય. એના પછી બોલી લાગે કે અમદાવાદ માટે મારે જોઈએ છે 20 લાખમાં. હવે સે ફોર એક્ઝામ્પલ તમે પણ અમદાવાદથી છો, તમે કીધું મારે 25 લાખમાં, તો પ્રોડ્યુસરે તમને કીધું કે ઓકે 25 લાખમાં તમે લઈ જાઓ. ત્યારે તમને ચિઠ્ઠી બનીને આપે. બરાબર. તો ચિઠ્ઠી તમને આપી દીધી કે બહાર કાઉન્ટર પર તમે આપી દો, એટલે તમને સામે રીલ, પોસ્ટર્સ, એટલી વસ્તુ તમને મળી જશે. Then you are the sole distributor for Ahmedabad. સોલ ડિસ્ટ્રીબ્યુટર ફોર અમદાવાદ, એબ્સોલ્યુટલી. અને યુ આર ધ ઓનર ઓફ દેટ કોન્ટેન્ટ, યુ નો, ફોર દેટ પર્ટિક્યુલર in your પીરિયડ city. ઇન યોર સિટી. બરાબર. એટલે એમાં પાછું તમારે સબ ડિસ્ટ્રીબ્યુટર રાખવું હોય તો તમે રાખી શકો. બરાબર. એ પણ એક અલગ બિઝનેસ હતો બરાબર. કે અગર તમે લાવ્યો 25 લાખમાં, તમારે હવે પાછું અમદાવાદ આવીને, હું નથી જઈ શક્યો બોમ્બે આ વખતે, પણ તમે પાછા તમે કીધું કે યાર મેં તો 28 લાખમાં મેં ડીલ કરી છે, તાર જોયું તો તું લઈ લે, હું બીજી ફિલ્મ પણ લઈ રહ્યો છું. બરાબર. એટલે મેં કીધું મને આપી દો ને 28માં, તો એ વખતે કદાચ 3 લાખનો બેનિફિટ થયો તમને. રાઈટ. એટલે આ ટ્રેડિંગ થઈ ગયું. એટલે આ ટ્રેડિંગ થઈ ગયું. બરાબર. એટલે આવું પણ થઈ શકે. બરાબર. અને જો અગર ડિસ્ટ્રીબ્યુટરની વાત કરે કે અગર એમણે ફિલ્મ લીધી 25 લાખ રૂપિયામાં, હવે બધા અલગ અલગ અમદાવાદના થિયેટર્સમાં ફિલ્મ ચલાવ્યા પછી એ ફિલ્મનો ટોટલ બિઝનેસ અગર 30 લાખ રૂપિયા થયો તો 5 લાખનું પ્રોફિટ થયું. પણ જો અગર 15 લાખ જ થયો તો 10 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું. એના ચાન્સીસ બહુ વધારે છે. એના ચાન્સીસ બહુ વધારે છે. રાઈટ. સો એવો પીરિયડ પણ હતો કે જ્યારે વી હેવ સીન, ધ ફેમિલી હેઝ સીન, માય ફેમિલી હેઝ સીન અ હ્યુજ લોસીસ. એવું કહું કે યુ નો કે ઘણો સમય એવો હતો કે જેમાં ખાલી ઘરે કદાચ સબ્જી ના હોય એમ, અને લોંગ પીરિયડ એમ કે જમતી વખતે લિમિટેડ ફૂડ હોય. યસ. એક ડિસ્ટ્રીબ્યુટરના ઘરમાં. હા, એક ડિસ્ટ્રીબ્યુટરના ઘરમાં. વાવ. અને એ અત્યારે તો આપણે બહારનું આપણે કશું વિચારતા નથી કે બહાર જઈએ કે ના જઈએ, કે ફેમિલીમાંથી આજે જે પણ ડીશ ખાવી હોય એના માટે આપણે અત્યારે કંઈ વિચારતા નથી. પણ એ વખતે જો અગર અમે લોકો બહાર જતા તો એક અલગ ફિસ્ટ જેવું લાગતું. ટીશ્યુ આપો. આ કયા સમયની વાત છે વૈશલભાઈ? આ સ્કૂલ ટાઈમ, એટલે લેટર સ્ટેજમાં, અબાઉટ 9th to 12th નો ટાઈમ હતો. થેન્ક યુ. યા. પાણી પી લો. આ દિવસો ક્યારેય ભૂલવાનો પ્રયત્ન કર્યો છે વૈશલભાઈ કે? આ ભૂલાય છે નહીં યાર, આ નહીં ભૂલાય. ઘણા લોકો માટે છે ને આ જે દિવસો હોય ને, જે સ્ટ્રગલના દિવસો, કે આજે યાદ કરે તો આંખમાં પાણી આવી જાય, એવા જે દિવસો હોય, એ દિવસો ક્યારેક કોઈને પાછા એરામાં લઈ જાય અને કોઈ વ્યક્તિ ડિપ્રેસ થઈ જાય ને કોઈની માટે મોટિવેશનનું કામ કરતું હોય, કે જેવો એ દિવસ દિમાગમાં આવે, યુ નો વેર યુ હેવ કમ ફ્રોમ, કે મારે અહીંયા અટકવું નથી, હું આની માટે ત્યાંથી નહોતો નીકળ્યો, એ સમયે મેં અહીંયા અટકવા માટે નહોતો બેઠ્યો. ઘણા લોકો માટે મોટિવેશનનું કામ કરતું હોય. તો તમારા માટે શું છે? ના, absolutely, it is a motivation only. And I mean, it is the best period for me wherein we got to learn, you know, the value of everything. એટલે આજે પણ ભલે ગમે તે જગ્યાએ એક્સપેન્સ ચાહે હું કે ફેમિલી કરતા હોય તો everyone knows where we are spending, કે કેટલું ખર્ચવું છે અને એની વેલ્યુ શું છે ને એ બહુ વધારે ખબર છે. એટલે યા, સો એના પછી કેવું થયું હતું કે મને ખ્યાલ આવી ગયો હતો કે એ કઈ ડિરેક્શનમાં વાત કરી રહ્યા છે. બિકોઝ ઓફ ધ લોસીસ હી સેડ ધીસ કે યુ આર નોટ કમિંગ ઇન ટુ ધીસ બિઝનેસ અને આઈ એમ એનીવેઝ વાઇન્ડિંગ અપ. સો પછી ત્યારથી હું થોડો ટાઈટ થયો અને આઈ વોઝ પરસ્યુઇંગ માય 3rd year એન્ડ દેટ ટાઈમ આઈ સો કે ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ હતી એક કોર્પોરેટ રિયલ એસ્ટેટ કંપનીમાં. I applied there. I worked there for almost 9 years. મેં 9 વર્ષ એ કંપનીમાં, રિયલ એસ્ટેટ કંપની છે એમાં I was working. I has been looking after the sales, marketing, advertisement events, all 4 verticals. અને બધા જ ઇમ્પોર્ટન્ટ વર્ટિકલ્સ મેનેજ કરતા હોય. બધા ડિપાર્ટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, એકાઉન્ટ્સ, ફિનાન્સ પણ યાર. અને હું માર્કેટિંગનો માણસ છું એટલે હું થોડું એ તો એ સાથે ફેવર કરું. કરેક્ટ. હા. એટલે અને એના પછી મીન વાઇલ શું થયું કે હું ને કેડી સ્કૂલ ફ્રેન્ડ્સ છે, પણ અમે લોકો કોલેજમાં જોડે નહોતા. અને
કેડી વોઝ ડ્યુરિંગ ધ સ્કૂલ હી વોઝ ઓલ્સો ઇન્ટુ ધ મ્યુઝિક. એવો Right. ગિટાર પ્લે કરતો હતો. રાઈટ. ઘણા બધા ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન એને મળ્યા. એન્ડ હી વોન્ટેડ ટુ પ્રોગ્રેસ હિઝ કેરિયર ઇન ધ મ્યુઝિક. એટલે એણે ડ્યુરિંગ ધ કોલેજ પણ એક બેન્ડ ફોર્મ કર્યું. અને આફ્ટર ધ કોલેજ હી શિફ્ટેડ ટુ મુંબઈ. આ વાત છે લગભગ 2005-06ની આસપાસની. અને હું અહીંયા મારું કોર્પોરેટમાં કેરિયર સ્ટાર્ટ કર્યો હતો અને એ મુંબઈ શિફ્ટ થયો. એટલે એ વખતે ઇનિશિયલી છોકરાએ બહુ સ્ટ્રગલ કર્યું કેડીએ. એન્ડ ફોર્ચ્યુનેટલી ઇઝ બેસ્ટ કે હી ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ અસિસ્ટ જતીન પંડિત, મોટા બેન સાથે એમને અસિસ્ટ કર્યું, ઘણા વર્ષો કર્યું. રાઈટ. અને while he was alone at his apartment after the working time, એણે ઘણી બધી સ્ક્રિપ્ટ લખવાનું સ્ટાર્ટ કર્યું. પછી અનાયાસે અમે બે મિત્રો ભેગા થયા અને વાત કરી. જ્યારે મોબાઈલ ફોન્સ આ નંબર મળી ગયા એકબીજાના, ત્યારે અમે કોલ કર્યા કે યાર તું ક્યાં છે? પેલા કીધું બોમ્બે છું. સ્કૂલમાં મિત્રતા ગાઢ હતી, પાક્કા મિત્રો, અમે બહુ જ પાકા મિત્રો. એટલે અમે લોકો we were the two friends એમ. અમારી જોડે બીજું કોઈ અમારા ગ્રુપમાં નહોતું. બરાબર. હા, લેટર સ્ટેજમાં જ્યારે આફ્ટર 10th 11th પછી અમારા લોકોના જ્યારે ક્લાસ અલગ અલગ થયા, એટલે બાકી આમ સેકન્ડ સ્ટાન્ડર્ડ થી 11th સ્ટાન્ડર્ડ સુધી હું ને કેડી જોડે. 11thમાં અમારા લોકોના ક્લાસ અલગ થયા, એટલા માટે અમારા લોકોનું ગ્રુપ અલગ થયું. મારું એવું માનવું છે વૈશલભાઈ, એ સમયમાં જે ફ્રેન્ડશિપ્સ બનેલી હોય ને, દે આર ધ બેસ્ટ ફ્રેન્ડશિપ્સ. બહુ ઇનોસન્ટ ફ્રેન્ડશિપ હતી. એટલે આઈ મીન કોઈ એકબીજા પાસેથી આશા નહીં. રાઈટ, રાઈટ. પણ એક ફાવે એના વગર નહીં, એના જેવી વાત. ઇવન અમે કોઈ સાયકલ લઈને જોડે જઈએ, જોડે પાછા આવીએ. હા. હાલાકી એવા એ નહીં માને આ પોઈન્ટ ઉપર, એનો પોઈન્ટ ઓફ વ્યૂ કંઈક અલગ છે. નહીં, પણ હું તો દઢપણે માનું છું કે જે સ્કૂલમાં Yeah. કે કેવું છે, તમે ઘરની બહાર પહેલી વાર નીકળા છો, જે અર્લી ડેઝ ઓફ સ્કૂલ, Yeah, પ્રાથમિક ધોરણના Yes, બધા, તમે ઘરની બહાર નીકળા છો, તમે પહેલી વાર તમારી જાતે કોઈ રિલેશન જે તમને ભગવાને નથી આપ્યો લોહીથી, અને તમે જાતે એવો બનાવો. સંબંધ બનાવવાનો તમે શરૂઆત કરો છો. ક્યાં વાત ત્યારે જે સંબંધ બનાવેલા હોય ને, બિલકુલ, બિલકુલ, દે આર ધ બેસ્ટ રિલેશન. સુપર, યસ. એટલે કેડી ને હું આમ બે જણા એકદમ વી વર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. વી આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. અને અમે લોકો 2010માં મારે ઓફિસના કામથી મારે બોમ્બે જવાનું થયું. તો આઈ કોલ્ડ હિમ. મેં કીધું બોસ, આઈ એમ ઇન બોમ્બે, પ્લીઝ કમ. તો એ આવ્યો અને અમે લોકો હોટલ પર મળ્યા, વાતો કરી. પછી એણે મને કીધું કે યાર મેં આવી સ્ક્રિપ્ટ લખી છે અને આઈ એમ ટ્રાઈંગ કે આપણે અહીંયા હિન્દીમાં કંઈક બની શકાય. ગ્રેટ યાર, સુપર, ગો હેડ. અને આઈ વોઝ નોટ નોઈંગ કે બોસ આઈ એમ જોઈનિંગ ઇન. પછી સમાવ એણે ઘણા બધા પ્રયત્ન કર્યા હિન્દી માટે. અને પછી ઇવેન્ચ્યુઅલી એક ટાઈમ પર એવું થયું કે લેટ્સ મેક ઇટ ઇન ગુજરાતી. અને પછી બાય ધ ટાઈમ હી વોઝ ઓલ્સો શિફ્ટિંગ હિયર. 2012માં એવો અહીંયા શિફ્ટ થઈ રહ્યો હતો મુંબઈથી. અને 2012-13માં યસ, હું અને કેડી ભેગા થયા અને અમુક વાત કરી કે યાર હિન્દી માટે તો બહુ મોટું બજેટ થઈ રહ્યું છે. સો આપણે એક નાના બજેટથી આપણે એક નાની ફિલ્મની, અને ગુજરાતીમાં વાય નોટ ટુ મેક ઇટ ધ સ્ક્રિપ્ટ ઇઝ ધ સ્ક્રિપ્ટ એમ ડઝન્ટ મેટર કે આપણે. અને બાય ધ ટાઈમ કેવી રીતે જઈશ ફિલ્મ રિલીઝ થયેલી 2012માં. એટલે એનાથી પણ અમને લોકોને થયું કે યાર જો આ પ્રકારનો આપણે જે સિનેમા બનાવવું છે, સમાવ અમુક એનું થોડુંક ડીપ સ્ટડી કર્યું કે એના નંબર્સ વેર નોટ સો એક્સાઇટિંગ ઓન ધ રિકવરી સાઇડ. પણ સ્ટીલ એક ક્લિક તો આવી કે યાર સી એ ફિલ્મ અમને ઇન્સ્પાયર તો ડેફિનેટલી. એટલે રિવાઇવલ હતું. દેટ વોઝ રિવાઇવલ પોઈન્ટ ઓફ ગુજરાતી ફિલ્મ 100%. આઈ અગ્રી. અભિષેકભાઈની ક્રેડિટ તો હંમેશા રહેશે. હા 100%. અને મેં ઘણી બધી જગ્યાએ કીધેલું છે Right. કે એ ફિલ્મો અમને ઇન્સ્પાયર કર્યા. રાઈટ, રાઈટ, 100%. એટલે આજે ઇન્ડસ્ટ્રીમાં કે ઓડિયન્સમાં એવું, એટલે ઓડિયન્સમાં ભલે એવું કહેવાતું હોય કે છેલ્લો દિવસે ઇન્ડસ્ટ્રીને બદલી, પણ છેલ્લો દિવસે છે ને ઓડિયન્સને બદલી છે. પણ અભિષેક જઈને મેકર્સને બદલ્યા છે. 100%. એટલે એમનાથી અમે લોકો એમના ફિગર્સને સ્ટડી કરીને વી થોટ ઓફ દેટ થિંગ કે ભાઈ આપણે એને ગુજરાતીમાં કન્વર્ટ કરીએ, લેટ્સ મેક ઇટ ઇન ગુજરાતી. અને પછી અમે કોઈ ફિલ્મ બનાવી જોડે. સો ઇનિશિયલી જ્યારે 2012-13-14માં વાત ચાલતી હતી, તો એ વખતે અમે થોડુંક રિસર્ચ કરી રહ્યા હતા કે કેવી રીતે બનાવાય, કેટલા ગુજરાતમાં કેટલા નંબર ઓફ સીટ્સ છે, કેટલા થિયેટર્સ છે, એની પ્રાઇસની ટિકિટ શું હોય છે, ડિસ્ટ્રીબ્યુશન માટે કેટલો ખર્ચો લાગશે, માર્કેટિંગ માટે કેટલો ખર્ચો લાગશે. એ બધું થોડું ઘણું રિસર્ચ કર્યું. અને પછી કેડી પહેલાં છે હું કેડીને 2012-13માં આઉટસાઇડથી હું એને હેલ્પ કરી રહ્યો હતો કે વાઇલ આઈ વોઝ વર્કિંગ
આફ્ટર ધ ઓફિસ અવર્સ વી યુઝ ટુ મીટ અને અમે લોકો ડિસ્કસ કરતા હતા. આઈ વોઝ જસ્ટ હેલ્પિંગ હિમ. બરાબર. એટલે જોઈન કરવાનું કેવું જોઈન કરવાનો કોઈ ખ્યાલ જ નહોતો. બરાબર. હું જસ્ટ એને હેલ્પ કરી રહ્યો હતો. એને ફિલ્મ બનાવી હતી તો આઈ વોઝ હેલ્પિંગ હિમ. બરાબર. કે હું મારા જેટલા પણ સોર્સ હોય, રેફરન્સીસ હોય. તો એણે મને એક વખત કીધું કે આપણે પપ્પા જોડે વાત કરીએ. મેં કહું પપ્પા જોડે વાત ના કરાય યાર, એમણે તો મને બહુ ચોખ્ખી ના પાડી છે. એને આપણે આ વસ્તુની કોઈ વાત કરવાનો મતલબ નથી. પણ અમે લોકો ઘણા બધા પપ્પાના ફ્રેન્ડ્સને ફોન કરીને એમને ટાઈમ લઈને એમને મળવા પણ ગયા છે. રાઈટ. ઘનશ્યામ અંકલ છે કે વંદનભાઈ છે, લોકો બધા મળેલા. હું કેડી એમને અરે ગુજરાતી ફિલ્મ બનાવતી હશે નીકળ, બાકી તરફ પર ફોન કરીને કહી દઈશ કે આ બધું ગાંડાવેડા કરે છે. એટલે આવી વાત હોય. અમે કોઈ કીધેલું કે ના બનાવવાની તો છે જ. પછી કેડી જ્યારે એકલો બનાવી રહ્યો હતો ફિલ્મ, એ વખતે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ હી વોઝ નોટ ઓકે કે ના યાર મને વૈશલ તું છોડને ભાઈ આ બધું યાર, તું છોડ યાર તારી જોબ અને આવી જા આપણે બે જણા જોડે પ્રોડક્શન કંપની સ્ટાર્ટ કરી. બરાબર. એટલે મેં કીધું કે યાર લેટ મી થિંક ઓવર ધીસ. પછી અમે કોઈ રિસર્ચ કર્યું, રિસર્ચ ઘણું બધું થયું. પછી મારા ઘરમાં છે ને મારા જીજાજીની બહુ ચાલે, એટલે એ લોકો બધા એમને બહુ બ્રિલિયન્ટ સમજે ને છે જ. અને બધા લોકો મારા ઘરમાં મારી કોઈ વેલ્યુ નથી. એટલે મેં જીજાજીને પહેલાં એક્સપ્લેન કર્યું કે ધીસ ઇઝ વોટ વી ડીડ એન્ડ નાઉ મી એન્ડ કેડી વોન્ટેડ ટુ સ્ટાર્ટ અવર પ્રોડક્શન કંપની. તો તમે પ્લીઝ ઘરમાં વાત કરો. મેં કીધું યાર ફેન્ટાસ્ટિક, તમે બહુ સરસ રિસર્ચ કર્યું છે, એટલે સારી એવી એક્સરસાઇઝ કરી છે. સો યુ આર ક્લિયર વોટ યુ આર ગોઈંગ ટુ ડુ ઇટ. મેં કીધું ના યાર, પપ્પા અને મને બહુ સ્ટ્રિક્ટલી ના પાડેલી છે કે હું આમાં ફરીથી નહીં આવું. મેં કીધું આપણે કાલ સાંજે ડિનર ઉપર ભેગા થઈએ. હું ઘરે કહી દઉં છું કે બેનને જીજાજી આવી રહ્યા છે. મેં કહ્યું ઓકે. પછી મેં બેનને ફોન કર્યો. મેં કીધું ભાઈ જીજાજી જોડે વાત થઈ ગઈ છે, કાલ સાંજે ડિનર પર પ્લીઝ આવો. મેં કહ્યું ઓકે. ઘરે વાત કરી કે કાલે બેનને જીજાજી આવે. તો કે કેમ અચાનક જ એમ કોઈ એની કોઈ રીઝન? મેં કહ્યું ના મારો વાત થઈ ગઈ, મળેલા. મેં કીધું ઘણા ટાઈમથી નથી મળ્યા, તમે આવો આપણે ડિનર સાથે કરીએ. ઓકે ગ્રેટ ગ્રેટ. નો વન વોઝ અવેર કે વોટ ઇઝ ગોના હેપન. પછી આફ્ટર ધ ડિનર મેં પોઈન્ટ રેઝ કર્યો. મેં કીધું ભાઈ મારે એક વાત કરવી છે. બધા ટેન્શનમાં ગયેલા. આ પહેલાંથી પ્લાન હતું કંઈક સમથિંગ એમ, બધાને ખ્યાલ આવી ગયો. આ દરમિયાન તમારા લગ્ન થઈ ગયા હતા કે નહીં? એટલે પેલી એ તો નહોતું કે હા ના ના એ તો નહોતું કે એટલે પછી એ ટાઈમ પર મેરેજ થઈ ગયા હતા અને વાત કરી કે ભાઈ આવી રીતે કરવું છે, આ ફિલ્મ પ્રોડક્શન કંપની સ્ટાર્ટ કરવી છે. પહેલાં પપ્પાએ ના પાડી દીધી કે ખોટી વાત જ નહીં. આપણે પહેલાં ચોખ્ખી વાત થઈ ગયેલી કે યુ આર નોટ કમિંગ, સો યુ આર નોટ કમિંગ, સિમ્પલ. બીજી કોઈ વાતો તો કર, એટલે ત્યાં જ આગળ બીજી કોઈ વાતો તો કર. મેં કીધું પપ્પા શાંતિ રાખો, મેં બહુ જ ડિટેલમાં રિસર્ચ કર્યું છે. રાઈટ. તારા બાપ જેટલું રિસર્ચ કર્યું છે? મેં કીધું કે ના તમારે જેટલું તો રિસર્ચ નથી કર્યું, પણ પપ્પા વી આર રિયલી કીન, વી વોન્ટેડ ટુ ડુ ઇટ. અને હમણાં રિસન્ટલી પણ આવી 2 ફિલ્મો આવી ગઈ અને પબ્લિકે સારો પ્રતિસાદ આપ્યો છે અને વી ઓલ્સો વોન્ટેડ ટુ ટ્રાય ધીસ. જીજાજીને કીધું કે ના ઓવર ટુ યુ. પછી એમણે એક્સપ્લેન કર્યું કે મેં આ લોકોના રિપોર્ટ્સ જોયા છે, બહુ સારું ડીપમાં રિસર્ચ કર્યું છે અને વૈશાલ આટલા વખતથી કોર્પોરેટ્સમાં જ છે અને આપણને ખબર છે કે ઇઝ ડુઈંગ ગુડ. સો અગર એને આ એક વસ્તુ કરવી હોય સો વી શુડ ગીવ હિમ અ ચાન્સ. એ વાત થોડીક ફાધરને ક્યાંક એક્સેપ્ટ કરી મને કે આ વાત સાચી છે એમ, કે એટલીસ્ટ એને એકવાર કરવું હોય તો વી શુડ ગીવ હિમ અ સ્પેસ. પણ બીજી બાજુ મમ્મી ના પાડે કે ના કોઈ પણ કાળે આપણે આમાં જવાનું થતું જ નથી. પછી મેં ફાધરને પ્રોમિસ કર્યું. મેં કીધું કે ઓકે અગર હું આમાં સક્સેસ ના ગયો તો પછી અગેન આઈ ગો બેક ટુ ધ વેર આઈ વોઝ. એટલે એમણે કીધું કે ઓકે એક ચાન્સ કર લે, પણ ધ્યાન રાખજે દરેક વસ્તુમાં અને મને અપડેટેડ રાખજે. મેં કીધું શ્યોર. પછી ફાધરને એવરીડે આવીને પછી પપ્પા છે ને મારા માટે એક રિપોર્ટિંગ સિસ્ટમ બની ગયા હતા કે ઘરે જવું એટલે મને પૂછે શું થયું આજે, કેટલે પહોંચ્યું, કેટલું શૂટ પત્યું છે, માર્કેટિંગમાં શું છે, રિલીઝ ડેટમાં શું છે, એ બધું જ મને રિપોર્ટિંગ લે અને થોડીક એમની એડવાઇસ પણ આપતા રહે. સો યા ધીસ વોઝ ધ જર્ની. અને પછી મેં અને કેડી પછી વી હેવ સ્ટાર્ટેડ ધ પ્રોડક્શન કંપની એઝ અ બેલવેડર ફિલ્મ્સ, જેમાંથી અમે લોકોએ છેલ્લો દિવસ, કરસનદાસ પેન્ડ્યુઝ, વાંડા વિલાસ, શું થયું, આ બધી ફિલ્મો બનાવી અને રિલીઝ કરી. છેલ્લો દિવસનું માર્કેટિંગ કેવી રીતે કરેલું? કારણ કે મારા ખ્યાલમાં તો છેલ્લો દિવસ આફ્ટર ઇટ વોઝ સક્સેસફુલ, અને ઘણા બધા લગભગ મારી જેવા લગભગ 90% એવા જ હશે કે સક્સેસફુલ થયા પછી લોકોને ખબર પડી કે ફિલ્મોની વાતો થવા મળી, તો વર્ડ ઓફ માઉથ વોઝ ડેફિનેટલી વન. પણ એના પ્રમોશનમાં શું કરેલું? આઈ એમ ક્યુરિયસ ટુ નો. ફિલ્મમાં એવું હતું કે પહેલાં અમુક ફિલ્મ રિલીઝ કરવાના હતા 23 ઓક્ટોબરના, અને
દિવાળીના 15 દિવસ પહેલાં. દિવાળી 12મી નવેમ્બર હતી અને 20 દિવસ પહેલાં 23મી ઓક્ટોબર લોકો ફિલ્મ રિલીઝ કરવાના હતા. અને ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબરમાં એ ટાઈમ પર નવરાત્રિ ચાલતી હતી. તો અમે લોકો દરેક જેટલા પણ લાર્જ ફોર્મેટમાં ઇવેન્ટ્સ થતી નવરાત્રિના ગરબા થતા હતા, અમે લોકો દરેક ગરબા ઇવેન્ટ્સમાં અમે લોકો પાર્ટિસિપેટ કર્યું. ત્યારથી સ્ક્રીનિંગ ઉપર LED સ્ક્રીન પર અમારું ટ્રેલર અમે પ્લે કરીએ બરાબર. અને સ્ટારકાસ્ટ ત્યારથી ઇન્ટરેક્ટ કરે વિથ ધ ઓડિયન્સ. એ તો બધા નવા હતા. હા, એ વખતે બધા નવા હતા. રાઈટ. એટલે પણ ટ્રેલર અમે લોકો જ્યારે રિલીઝ કરેલું ને તો એના 2 દિવસમાં લગભગ 3.5 લાખ વ્યૂઝ મળી ગયા હતા. ઓહો, એ સમયે. એ ઓર્ગેનિકલી વાવ. યુટ્યુબ ઉપર 2015માં. એટલે એ જોઈને જ રિસ્પોન્સ જોઈને અને કમેન્ટ્સ વાંચીને જ વી ગોટ ટુ નો કે બોસ ઇટ્સ વર્કિંગ. ચાલશે, right. કારણ કે ઓર્ગેનિકલી આ 3.5 લાખ વ્યૂઝ થઈ ગયા 2 દિવસમાં, જે અત્યાર સુધી થયું જ નથી. સો વી વેર શ્યોર કે બોસ પીપલ આર લાઇકિંગ ધ કોન્ટેન્ટ. અને ટ્રેલર પણ એ જ હતું કે જે ફિલ્મ હતી. એટલે કોન્ફિડન્સ વધી ગયો હતો. એટલે પછી અમે થોડુંક ઓલ આઉટ જઈને માર્કેટિંગ કરી રહ્યા હતા કે રેડિયો પ્રમોશન્સ બી કરીએ, થિયેટરમાં વિઝિટ્સ પણ કરીએ, થિયેટરમાં ટ્રેલર પ્લે કરતા હતા. દરેક થિયેટરની બહાર અમુક મેક શ્યોર કરીએ કે ભાઈ વેલ ઇન બિફોર, 1 month બિફોર આપણું સ્ટેન્ડી પોસ્ટર્સ બધું લાગી ગયું છે કે નથી લાગેલું. એટલે ટ્રેલર એ બહુ મોટું ફાયર પકડેલું યુટ્યુબ ઉપર, સોશિયલ મીડિયા પર. એ વખતે ઇન્સ્ટાગ્રામ એટલું બધું લાઇમલાઇટમાં નહોતું ઇન 2015. એટલે એ ટાઈમ પર ફેસબુક અને યુટ્યુબ આ બંને બહુ ટોપ પર ચાલી રહ્યા હતા અને બંને જગ્યાએ ટ્રેલરનો રિસ્પોન્સ બહુ સારો હતો. અમને લોકોને ડે 1ના રિલીઝ ઉપર પછી અમે લોકોએ ડેટ પણ ચેન્જ કરી, કારણ કે પપ્પાને જેવું બતાવ્યું કે પપ્પા 23મી ઓક્ટોબર કરીએ છીએ. દેટ ટાઈમ KD વોઝ ઇન મુંબઈ એન્ડ આઈ વોઝ હિયર ઇન અમદાવાદ. એ સેન્સર માટે અને પોસ્ટ પ્રોડક્શનના ફાઇનલ કોપી માટે હી વોઝ પ્રિપેરિંગ અને હું અહીંયા હતો માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે આઝ ઇન્વોલ્વ. સો પપ્પાને મેં ડેટ બતાવી કે પપ્પા પોસ્ટર કેવું લાગે છે? તો મેં કીધું આ કઈ ડેટ છે? મેં કીધું 23મી ઓક્ટોબર. મેં કે શું છે 23મી ઓક્ટોબરે? એટલે મેં કહું ના, એના 20 દિવસ પછી દિવાળી છે. અરે ગાંડો રહો છે, 20 દિવસ પછી એટલે 20 દિવસ પહેલાં, દિવાળીના 20 દિવસ પહેલાં કોણ થિયેટરમાં જાય છે? થિયેટર્સ આર ડેડ. યુઝ્યુઅલી કોઈ જતું નથી. તો કે તું એવા પીરિયડમાં તારી ફિલ્મ રિલીઝ કરીશ કે એટલે કોઈ જોવા જ નહીં આવે. એટલે પછી મેં વંદનભાઈ ફરીથી વાત કરી કે વંદનભાઈ વી શુડ રીથિંક ઓન ધ ડેટ. એટલે વંદનભાઈ કીધું કે ના, આઈ વોઝ અબાઉટ ટુ સે ધીસ કે આપણે હવે ડેટ ચેન્જ કરીએ. અને પછી આપણે કીધું 20મી નવેમ્બર કે પ્રેમ રતન ધન પાયો જો અગર 12મી નવેમ્બર રિલીઝ થતી હતી અને સોલો આવી રહી હતી, એની સાથે બીજી કોઈ ફિલ્મ નથી, તો 8 દિવસમાં એ ફિલ્મ જેટલી ચાલવાની હશે, કારણ કે બધા સ્ક્રીન એની પાસે છે, બધા શોઝ એની પાસે છે. એટલે પર થિયેટર અગર 3 સ્ક્રીન પણ હોય તો પણ એવરેજલી 30 શોઝ જેટલા ચાલતા હતા. અર્લી મોર્નિંગથી લોકો સ્ટાર્ટ કરી નાખતા. દિવાળી વેકેશન પણ હતું અને બધી સ્ક્રીન, બધા શોઝ. એટલે કે એ કમ્પ્લીટલી એબ્ઝોર્બ થઈ જશે. એટલે કે આપણે 20મી આપણે આવીએ તો વિલ હેવ ધ સ્પેસ એન્ડ પીપલ વિલ ઓલ્સો હેવ ધ ઓપ્શન કે ભાઈ હવે પ્રેમ રતન ભાઈ જોઈ લીધું તો વિલ ફોકસ ઓન ધ છેલ્લો દિવસ એન્ડ ઇટ્સ અ ગુડ પીરિયડ એમ. પછી હું 20મી નવેમ્બર સિલેક્ટ કરી. વોટ એન ઇનસાઇટ ને, તમારા પપ્પાના એક્સપિરિયન્સમાંથી ઇનસાઇટ આવેલો. 100% યસ. પછી અમે લોકો કેડીને ફોન કર્યો 20મી ઓક્ટોબરની આસપાસ કે કેડી સોરી બટ લાસ્ટ મોમેન્ટ કોલ છે, વી આર ચેન્જિંગ ધ ડેટ. અને કેડી ત્યાંથી જે એના શબ્દો મને પ્રયોગ કર્યા છે કે તારા લીધે હું અહીંયા દિવસ રાત એક કરું છું એન્ડ વી જસ્ટ ગોટ ધ સેન્સર સર્ટિફિકેટ ઓન હેન્ડ એન્ડ યુ આર સેઇંગ લાઈક વી આર ચેન્જિંગ ધ ડેટ ફોર વોટ રીઝન? મેં કીધું તું શાંતિથી અમદાવાદ આવે, કુલ ડાઉન, આઈ એક્સપ્લેન યુ એવરીથિંગ. પછી કન્વિન્સ કે ઓકે વોટ એવર યુ ગાઈઝ ડિસાઇડ ટુ રિલીઝ ધ ફિલ્મ, આઈ એમ ઓકે. અને પછી અમુક ટાઈમ મળી ગયેલો બીજા 20 દિવસનો, 20-25 દિવસનો કે હવે આપણે ફિલ્મ પોસ્ટપોન કરીએ છીએ. સો અમને થયું કે યાર લેટ્સ ડુ ઇટ વર્લ્ડ વાઇડ. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ કે જે થિયેટ્રિકલ રિલીઝ વર્લ્ડ વાઇડ એ છેલ્લો દિવસમાં થયેલી હતી. અમે લોકો પછી 25 દિવસમાં એ જ એક્સરસાઇઝ કરી કે ઓસ્ટ્રેલિયા, US, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકામાં એક થિયેટર હતું. આટલી જગ્યાએ અમે લોકો એક સાથે ફિલ્મને રિલીઝ કરી શક્યા. અને પછી બધી ફિલ્મો એટલે બધી દરેક કન્ટ્રીઝમાં 20મી નવેમ્બરે જ ફિલ્મ રિલીઝ કરી. ગુજરાતની અને મુંબઈની ખાસ વાત કરું તો ડિસ્ટ્રીબ્યુશનમાં રિલીઝમાં ટોટલ અમને 97 શોઝ મળેલા આઉટ ઓફ 85 થિયેટર્સ. એટલે પર સ્ક્રીન કે પર થિયેટર અમને ખાલી 1 શો મળ્યો છે કે અમુક થિયેટર્સમાં 2 શો, 10 થી 15 થિયેટરમાં 2 શો, બાકી બધી જગ્યાએ એક જ શો. કાં તો મોર્નિંગમાં 8 વાગ્યાનો, 8:30 વાગ્યાનો, બપોર 4 વાગ્યાનો ભલતા શોઝ મળ્યા. બરાબર. આઈ વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ.
ઇવન વંદન બી વોઝ ઓલ્સો ડિસઅપોઇન્ટેડ કે યાર આપણને સારું શોકેસિંગ ના મળી શક્યું એમ. આપણે આટલી મહેનત કરી, માર્કેટિંગ કર્યું, બહુ સરસ કર્યું છે. પછી એવું થયું કે 19મી રાતે પ્રીમિયરની નાઇટ હતી. અમે લોકો, હું ને કેડી 7-8 વાગ્યાના થિયેટર પર પહોંચી ગયા હતા અને અમે લોકો બધા સ્ક્રીન લીધેલા હતા એઝ યુઝ્યુઅલ. સો દેર વર અબાઉટ 1,000-1,200 ગેસ્ટ. બધાને ઊભા બધાને મળ્યા, બધાને ફિલ્મ બતાવી. ફિલ્મનો રિસ્પોન્સ બહુ જ સારો રહ્યો. બધા બહુ અપ્રિશિએટ કર્યું કોન્ટેન્ટ એન્ડ પીપલ વર લાફિંગ ઇન ધ પ્રીમિયર. સો વી ગોટ કે રિલેક્સ કે યાર હા ચલો પીપલ આર લાઇકિંગ ઇટ. અને પછી અમે 2 વાગે ફ્રી પડ્યા થિયેટર પરથી. તો મારા સ્કૂલ ટાઈમના બધા ફ્રેન્ડ્સે કીધું કે ચલો યાર હવે આપણે બધા કર્ણાવતી ચા પીવા જઈએ. તો અમે બધા અગેન કર્ણાવતી ચા પીવા ગયા. શાંતિથી 2-3 કલાક ફ્રેન્ડ્સ જોડે બેઠા, મસ્તી ગપાટા માર્યા અને પછી હું 4:30 વાગે ઘરે પહોંચ્યો. મારા વાઈફને કીધું કે મારો મોબાઈલ છે ને હું વાઇબ્રેટ મોડ પર બહાર ટીવી પાસે મૂકી દઉં છું અને ગમે તેનો ફોન હોય ને મને ના આપીશ, ડોન્ટ ડિસ્ટર્બ મી. મારે હવે શાંતિથી સૂઈ જવું છે. જેટલી મહેનત કરવાની હતી એટલી કરી લીધી છે. ફિલ્મ હવે થિયેટરમાં લાગી ગઈ છે. હવે આપણા હાથમાં કંઈ છે નહીં. હવે જે થશે એ ઓડિયન્સ ઉપર જ છે. અને સવારે 9-9:30 વાગ્યાની આસપાસ વંદનબીના 1-2 વાર ફોન વાઇબ્રેટ થયા. અને મારી વાઈફને ખબર કે આ વંદનબી જોડે રોજ સવાર સાંજ બપોર સાંજ વાત કરતો રહેતો હોય છે. સો સમવન ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જે આની સાથે કોન્સ્ટન્ટ ટચમાં છે. રાઈટ. તો 2 ફોન સુધી મને ડિસ્ટર્બ ના કર્યો. ત્રીજો ફોન આવ્યો અને થયું કે કંઈક અર્જન્સી લાગે છે આ વ્યક્તિને. સો એ આવી અને મેં કીધું કે યાર વંદનબીના 3 વાર ફોન આવે છે. તો હું ભડકી ગયો. મેં તને ખબર પડે છે 3 વાર ફોન આવી ગયા તો મેં વંદનબીનો ફોન ના આપ્યો. મેં કે ત્યાં તો કીધું કે કોઈનો ફોન ના આવે તો ના આપીશ. મેં કહ્યું ના યાર આમનું નહીં. તો ઓલરેડી ટેન્શનમાં, કારણ કે ડિસ્ટ્રીબ્યુટરના તમને 3 વાર કોલ આવી ગયા છે અને પણ અર્લી મોર્નિંગ. એટલે આઈ એમ શ્યોર કે કન્ટેન્ટમાં કંઈક કોપીમાં પ્રોબ્લેમ છે, કરપ્શન આવી ગયું છે ફાઇલમાં, કે ફાઇલ વર્ક નથી થઈ રહી, કે ફાઇલ ચાલતી નથી, કે ડીસીપીમાં પ્રોબ્લેમ છે. એટલે માણસનું પેલું ટેન્ડન્સી છે કે અગર મને 3 મિસ કોલ જોઈશ ને તો મને નેગેટિવ થોટ્સ પહેલા આવશે. રાઈટ. એટલે આ બધા નેગેટિવ થોટ્સ આવ્યા. એટલે મેં કોલ કર્યો. મેં કીધું હા વંદનભાઈ, અરે શું કરો તમારો ફોન નથી પડતા. મેં કીધું સાહેબ એટેક આવવાની તૈયારી છે, તમે જલ્દી બોલો શેના માટે ફોન કર્યો છે. મને કે અરે બધા શો હાઉસફુલ થઈ ગયા છે મોર્નિંગના અને થિયેટર્સ આર રિક્વેસ્ટિંગ કે ભાઈ તમને મેં એટલે રિલીઝ ઓર્ડર તમે અમને ઇસ્યુ કરો તો અમે બીજા બધા શોઝ રન કરી શકીએ. મેં કીધું હા. મેં કીધું એમાં મારે શું કરવાનું પણ. મને કે આ બધા આરો તૈયાર રાખ્યા, તમારે અહીંયા સાઇન કરવાની, તો ફટાફટ લોકો 12 વાગ્યાનું 2 વાગ્યાનું 3 વાગ્યાના બધા શોઝ એ લોકો ચલાવી શકે. મેં કીધું અરે યાર, મેં 5 મિનિટમાં પહોંચો. મેં કીધું સારું. લિટરલી એ ટાઈમ પર એટલે નાઇટ ડ્રેસમાં માણસ કેવો હોય એમ, શોર્ટમાં ટી શર્ટમાં. ઇન ધ શોર્ટ એન્ડ ટી શર્ટ હું ફટાફટ ખાલી બસ 2 મિનિટ બ્રશ કર્યો છું અને ફટાફટ એમની ઓફિસ પહોંચ્યો છું. વિધાઉટ હેવિંગ એનીથિંગ, ચાય બાય દૂધ કશું જ નહીં. સીધો ઓફિસ પહોંચ્યો. આપણે 200 થી 250 જેટલા રિલીઝ ઓર્ડર તૈયાર રાખેલા, જે બધા મેં સાઇન કર્યા. એ માંડ 2 કલાકે એ બધા સાઇન થઈને બધા પડત્યા. પછી મેં એમને કીધું કે મને એક કામ કરો, મને એક લેટર આપી દો કે હવે સાઇનિંગ ઓથોરિટી ઇઝ યુ એન્ડ નોટ મી. તો મારે હવે આ ડિસ્ટર્બન્સ મારે જોઈએ. તો પછી એમની પાસેથી એક લેટર ઇસ્યુ કર્યો અને પછી હી વોઝ સાઇનિંગ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ. પણ છેલ્લો દિવસ જ્યાં રિલીઝ થયું ને એનો પહેલો શો વોઝ હાઉસફુલ. અને ધીસ હેપન્ડ ઇન વાઇડ એંગલ સિનેમા. એટલે વાઇડ એંગલ સવારનો શો એ લોકો 8:30 વાગ્યાનો કંઈક શો રાખ્યો હતો. અને અમને ઇવન લોકલ હું એ પણ ચેક કરતો હતો થિયેટર્સ પર જઈને બોક્સ ઓફિસ પર કે અહીંયા શું ફૂટફોલ્સની ઇન્ક્વાયરી છે, શું પીપલ આર આસ્કિંગ ફોર છેલ્લો દિવસ ક્યારે આવે છે. તો કે શું યાર તમે ડેટ બદલી તમે કોઈ કશું કહેતા નથી યાર. અહીંયા તો કેટલા લોકો આવી ગયા 23મી ઓક્ટોબર તમે લખેલું, 23મી ઓક્ટોબર બધા લોકો આવીને પાછા ગયા, કેટલા લોકો પાછા ગયા. એટલે મેં કીધું વાહ, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ. અને સારું થયું, કારણ કે જ્યારે એક વ્યક્તિને જે થિયેટરની શોની ટિકિટ ના મળે એ માણસ ડબલ પ્રયાસથી પછી આગળ વધશે એ જ શોમાં જોવા માટે. એટલે આજે જો અગર તમે ડિસાઇડ કર્યું કે મેં સૈયારાની મૂવી જોઈ છે અને તમને ટિકિટ ના મળી તો યુ વિલ મેક શ્યોર કે બસ હું 2 દિવસ પછી કે 3 દિવસ પછી પણ હું એ ફિલ્મ જોઈશ. એટલે આઈ વોઝ હેપી અને વી વેર હેપી કે ભાઈ ચલો ફિલ્મ સરસ વર્કઆઉટ થઈ ગઈ. યસ, એન્ડ ધીસ જર્ની કન્ટિન્યુઅસ. બ્યુટીફુલ. પછી શું થયું? તમે અને કેડી સર કેમ અલગ થયા? એટલે આ એક બહુ મેચ્યોર્ડ કોલ હતો ફ્રોમ મી એન્ડ કેડી બોથ ધ સાઇડ્સ કે અમે કોઈ સી પેલું કહેવાય ને પેલું નાના બાળકને જરૂર પડે એ જ્યાં સુધી થોડુંક મોટું થાય ત્યાં સુધી
સો ઇવેન્ચ્યુઅલી જ્યારે અમે કોઈ સ્ટાર્ટઅપ કર્યું ત્યારે અમને બંને જણ નામ એવું ફીલ થઈ રહ્યું હતું કે વી બોથ નીડેડ ઈચ બંને એકબીજાની જરૂર હતી, રાઈટ? હા. પણ પછી 3-4 ફિલ્મો બનાવ્યા પછી વી રિયલાઇઝ કે યાર એટલે વી બોથ રિયલાઇઝ કે આપણે ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્શન હાઉસ કેમ સ્ટાર્ટ ના કરીએ, બીકોઝ એટલે કોઈ મતભેદ કે ઝઘડો કે એવું કંઈ ખરું જેને કશું જ કારણે નહીં, કોઈ મતભેદ નહીં, કોઈ ઝઘડો નહીં. હા, મતભેદમાં એવું કહી શકાય કે ક્રિએટિવિટીમાં સમટાઈમ્સ મને જે ગમતું હોય કદાચ એને ના ગમતું હોય, કદાચ એને જે ગમતું હોય મને ના ગમતું હોય. સો દેટ ઇઝ વેરી નોર્મલ. દેટ ઇઝ વેરી નોર્મલ. સો એના જ લીધે પણ અમને બંને જણને એવું થયું કે યાર who I am to stop you for not doing this. If you are convinced to make this. Wow, yeah, very matured. Yeah, it was a completely mature decision. Wow. અમને બંનેને ડ્યુરિંગ ધ ટેન્યોર ક્યારે પણ સહેજ પણ એકબીજા માટે એ વસ્તુનું બંદૂક નથી કે જે પણ પૈસા આવ્યા એમાંથી તે વધારે લીધા કે મેં ઓછા લીધા. યુઝ્યુઅલી સી પાર્ટનર્સના ઝઘડા આના જ માટે હોય, રાઈટ? કે કાં તો ફેમ તે વધારે લીધું અને મેં ઓછું લીધું. અને કેડી તો એટલો ઇન્ટ્રોવર્ટ માણસ છે કે એને એ ક્યાંય જતો જ નથી. ઈ નેવર ગોઝ એનીવેર. એટલે ઇવન એના આર્ટિકલ્સ પણ તમે નહીં જુઓ ક્યાંય, કે એના અપિયરન્સીસ પણ તમે ક્યાંય નહીં જુઓ. બહુ જ લિમિટેડ પ્રીમિયર્સમાં એ અટેન્ડ્સ. એટલે એ એમને પણ બહુ ઇન્ટ્રોવર્ટ માણસ છે. સો અમને બંને જણને ક્યારેય બી આવા કોઈ પ્રોબ્લેમ્સ હતા જ નહીં કે એની ક્રેડિટને લઈને કંઈ પ્રોબ્લેમ હોય કે એને પૈસાને લઈને કંઈ પ્રોબ્લેમ હોય. નેવર એવર. વી વેર જસ્ટ ધ સ્ટ્રેન્થ ઓફ ઈચ અધર. બટ વિથ ધ સેમ ટાઈમ જ્યારે અમુક સબ્જેક્ટ્સ ઉપર એવું ફીલ થાય કે આ સબ્જેક્ટ ઉપર તમારે ફિલ્મ બનાવી છે પણ મારે નથી બનાવી, સો યુ કાન્ટ ફોર્સ મી યાર, ઓર મારે બનાવી છે તમારે નથી બનાવી. સો હું તમને ફોર્સ ના કરી શકું. એ કન્વિક્શન જો અગર તમારામાં હોય તો જ તમે જોડી શકો એ વસ્તુ સાથે. સો સેમ વિથ અમે બે જણાએ ડિસિઝન લીધું કે એક કામ કરીએ, વી આર ગુડ ફ્રેન્ડ્સ, લેટ્સ હેવ ધ ડિફરન્ટ પ્રોડક્શન હાઉસીસ એન્ડ વી આર હિયર ઓનલી. બંનેની ઓફિસ અમદાવાદમાં રહેશે, કોઈને પણ એકબીજાની જરૂર પડી, સો વી આર જસ્ટ કોલ અવે. અને હું જેન્યુઅનલી થઈ રહ્યું છે કે અગર કેડીને ક્યારે પણ જરૂર પડે તો જસ્ટ પર ફોન કરી લે, ભૂરિયા ઓફિસ પર આવી જા, એટલે હું સીધો ઓફિસ પર પહોંચી જાઉં વિથ નો ક્વેશ્ચન્સ કે બોસ શું થયું છે, શું જરૂર છે. અને સેમ એને મારા માટે, મને એના માટે. ઇવન ફક્ત મહિલાઓ માટેની સ્ક્રિપ્ટનું સજેશન એને મને આપેલું. અમે લોકો બોમ્બેમાં બેઠા હતા અને એને મેં કીધું કે યાર એટલે મેં કીધું કે આફ્ટર ચહેરે આઈ કમ ટુ અમદાવાદ એન્ડ આઈ સી લાઈક ઇફ આઈ ગેટ એની ગુડ સ્ક્રિપ્ટ ઇન ગુજરાતી. તો એણે કીધું મેં હમણાં રિસન્ટલી યાર એક સ્ક્રિપ્ટ સાંભળી છે, તું જો તારે બનાવ્યો હતો, હમણાં મારે એ સ્પેસમાં કામ નથી કરવું. મેં કીધું ઓકે. તો એણે મારા અને જય બોડાસ બંનેના નંબર એકબીજાને એક્સચેન્જ કર્યા અને અમને બંને પછી મેં જેની સાથે કનેક્ટ કર્યું એન્ડ દેટ્સ હાઉ ધીસ હેપન. એટલે અમે લોકો તો એકબીજાને બધી જ વસ્તુઓ અમારા બંને વચ્ચે બધું એટલે એવું કશું જ નથી. ને આનાથી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પાસું બહાર આવે છે કે ઘણીવાર બંનેની ગ્રોથ થવાની કે વિકાસ થવાની ક્ષમતા બહુ વધારે હોય અને બંને સાથે રહીને કદાચ એ ક્ષમતાનો પૂરો ઉપયોગ ન થતો હોય તો ઇટ્સ બેટર કે યુ પાર્ટ વેઝ એન્ડ યુ ગ્રો ઇન્ડિપેન્ડન્ટલી, તો કદાચ વધારે મોટી વસ્તુ બની શકે. અને આજે એવું જ થઈ રહ્યું છે કે સી અત્યાર સુધી કેડીએ અમે બે જણા અલગ થયા પછી મેં 3-4 ફિલ્મો કરી, પણ એ છોકરાએ 6 થી 7 ફિલ્મો ઉપર કરી નાખી છે. રાઈટ. નાડી દોષ, રાડો, વશ, ડેરી જીગર, જગત, મીઠડા મહેમાન, એટલે આટલી બધી નંબર ઓફ ફિલ્મ્સ કરી નાખી એને. રાઈટ. સો જે હું પુલ આઉટ ના કરી શક્યો, તો અગર હવે અમે બંનેના ભેગા હોઈએ તો અત્યાર સુધી લગભગ 9-10 ફિલ્મો થઈ ગઈ. રાઈટ. તો શું અમે કોઈ 10 ફિલ્મો બની શકતા હતા જુગર જોડે? ના. તો પાછળ કોઈ એક જ ફિલ્મ બની શકત કદાચ વર્ષમાં. રાઈટ. સો મને તો અમને બંને જણા એવી રીતે પોઝિટિવલી જોઈ રહ્યા છે. રાઈટ. ઇટ્સ હેપનિંગ. અને અમે બંને લોકો એવું પણ નક્કી કરેલું કે કદાચ કોઈક એવો સબ્જેક્ટ આપણને લાગતો હોય કે આપણે એના પર જોડે કામ કરવું છે, સો વિલ ડુ ઇટ જોઈન્ટલી. રાઈટ. યા એક પ્રોડ્યુસર તરીકેની તકલીફો કઈ કે જે કદાચ કોઈ પૂછતો ન હોય કે તમે કોઈને કહેતા ના હોય, બટ બિંગ અ પ્રોડ્યુસર વોટ આર ધ થિંગ્સ ધેટ આર ડિફિકલ્ટ ફોર યુ? Be it the government, be it the industry, be it the recovery, be it the actors. What are the challenges? એવા કયા challenges તમે પ્રોડ્યુસર તરીકે ફેસ કરો છો પણ એના વિશે વાતો બહુ ઓછી થતી હોય? એટલે એના વિશે વાતો જ ના થતી હોય કારણ કે કોઈને ખબર નથી. બધાને ખબર છે, ઓડિયન્સને પણ ખબર છે કે ગુજરાત સરકાર સબસિડી આપે છે.
and we love that support. We have gratitude, high gratitude for the government for this support. Even આનંદીબેનના સમયમાં જ્યારે આનંદીબેન સીએમ હતા એ વખતે બેને બહુ જ સરસ સપોર્ટ કરેલો કે 2015માં ગુજરાતી ફિલ્મની સબસિડી ખાલી 5 લાખ રૂપિયા હતી અને બેને 5 લાખમાંથી 50 લાખ રૂપિયા કરી આપી અને એ જ વસ્તુ રૂપાણી સાહેબના સરકારમાં 50 to 75 પહોંચી. બરાબર. એટલે બધાને એવું ખ્યાલ આવે છે કે બસ 75 લાખ સબસિડી. ના, સરકારના એમાં ડિફરન્ટ સ્લેબ્સ છે. 5 લાખ, 10 લાખ, 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, 75 લાખ. 75 લાખ કેટલી ફિલ્મ મળ્યા? તો કે હાર્ડલી કદાચ એકાદ બે ફિલ્મ મળ્યા હશે, બાકી તો સુધી મળ્યા જ નથી. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ વિથ દેટ. સરકારે અમુક પેરામીટર્સ સેટ કરેલા છે કે હાઉ ટુ ગીવ યુ ધ માર્કિંગ્સ. સો દેટ્સ ઓલ્સો ગ્રેટ, નો પ્રોબ્લેમ. ઓકે, બીજી એક વસ્તુ એવી થઈ રહી છે કે એ સબસિડીમાં બનાવ્યું ખરું, આપી પણ રહ્યા છે સરકાર, પણ એનું કોઈ સ્ટ્રક્ચર નથી સરકાર પાસે. અને આ વસ્તુ માટે અમુક કોઈ ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રિક્વેસ્ટ કરેલી છે, CR પાટીલ સાહેબને પણ ઘણી વખત કીધેલું છે. દોઢ બે વર્ષ સુધી ફાઇલો ક્લિયર નથી થતી. ઓહો. એટલે આજે ફક્ત પુરુષોને રિલીઝ થાય લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું હશે, 1 વર્ષ થશે. યસ, ઓગસ્ટમાં રિલીઝ કરેલી, હવે ઓગસ્ટ આવી ગયું, 1 વર્ષ થયું. એની ફાઇલો કોઈ ઇમિડિયેટલી આફ્ટર 1.5 month હું કોઈ સબમિટ કરેલી, હજુ સુધી એની ફિલ્મની સ્ક્રીનિંગ જ નથી થઈ. એટલે એટલી બધી ફિલ્મ્સ તો બનતી પણ નથી કે બેકલોગ બહુ મોટો હોય. ના, ફિલ્મો બને છે, પણ જો એ લોકો પાસે એટલીસ્ટ એક સ્ટ્રક્ચર હોત, એ લોકો સ્ટ્રક્ચર હોત કે ભાઈ દર મહિને તમે અગર આ મહિને ફિલ્મ સબમિટ કરી છે, સો યોર ફિલ્મ વિલ કમ ઇન ધ નેક્સ્ટ મંથ ક્યુ, તો તમે દરેક મહિને એક સ્ક્રીનિંગ રાખો ને. રાઈટ. એ લોકો સ્ક્રીનિંગ માટે બોલાવે છે બધા ઇન્ડસ્ટ્રીના જ લોકોને, ડિફરન્ટ મેકર્સ, કે ભાઈ ડિરેક્ટર આવે, લાઇન પ્રોડ્યુસર આવે, મેકઅપ આર્ટિસ્ટ આવે, એડિટર આવે, બધા અલગ અલગ કેટેગરીના પ્રોફેશન્સના લોકોને બોલાવે છે અને લોકો સ્ક્રીનિંગ ગોઠવે છે. તો એ જે સ્ક્રીનિંગ રાખે છે તો એ તમે દર મહિને કરો ને. ચલો મહિને નથી તમને ફાવતું, તમે ક્વાર્ટરલી કરો. પણ અહીંયા જ્યારે પછી સરકારમાં બહુ પ્રેશર વધે, દરેક મેકર્સ પછી રોજ ધક્કા ખાય, ત્યારે જ પછી કદાચ એ લોકો સ્ક્રીનિંગ લાઇનઅપ કરી રહ્યા છે. એટલે એક એનું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ, એક પ્રોસેસ સ્ટ્રક્ચર હોવું જોઈએ ગવર્મેન્ટ તરફથી કે ભાઈ ક્વાર્ટરલી તમારું સ્ક્રીનિંગ થશે, થોડું પ્રેડિક્ટેબલ હોય, તમને પણ ખબર પડે કે ક્યારે મારે એક્સપેક્ટ કરવું, ફંડ. બરાબર. અને અમારે તો યુઝ્યુઅલી રોટેટ જ કરવાનું હોય છે. એન્ડ એઝ આઈ સેડ કે ઇટ ઇઝ અ વેરી ગ્રેટ સપોર્ટ ફ્રોમ ધ ગવર્મેન્ટ. આજે 90 ફિલ્મ્સ જે વર્કઆઉટ નથી થઈ રહી બોક્સ ઓફિસ પર, તો એમાંથી જે પણ થોડી ઘણી પણ એમને રિટર્ન મળી શકે, એક સહાય મળી શકે સરકાર તરફથી. બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે જે કદાચ કોઈને આઈડિયા પણ નથી, પણ સર્વિસ ચાર્જનો એક બહુ જ મોટો મુદ્દો છે. પહેલાં થિયેટરમાં 2018ની પહેલાં ખાલી 10 રૂપિયા સર્વિસ ચાર્જ હતો. ગુજરાતમાં નોન નેશનલ ચેઇનનું મલ્ટીપ્લેક્સ એસોસિએશન છે, એ લોકોએ થિયેટર એસોસિએશને ભેગા થઈને કંઈક રૂપાણી સાહેબની સરકાર વખતે લેટર સબમિટ કર્યો હશે કે અમને સર્વિસ ચાર્જ વધારવા દો સરકારને. અને સરકારે GSTનું મેન્શન કેવી રીતે ટિકિટ ઉપર કરવું એના એક્ઝામ્પલ તરીકે એ લોકોએ 25 રૂપીસ લખ્યા. તો થિયેટર એસોસિએશને આ લાઈન પકડી લીધી જે એક્ઝામ્પલ તરીકે સેટ થયેલી કે ભાઈ 25 રૂપીસ લખ્યા તો વી આર અલાઉડ ટુ ગેટ 25 રૂપીસ. સો હવે શું થાય છે કે 100 રૂપિયાની અગર ટિકિટ હોય પ્લસ 12% GST, ચલો 12 રૂપિયા તો સરકારને જતા રહ્યા, બાકી 100 રૂપિયામાંથી 25 રૂપિયા થિયેટરને જાય છે એઝ એ સર્વિસ ચાર્જ. એના પછી પેલું અમને કેમ 28% મળે છે? કારણ કે એની બહુ મોટું એક લીકેજ જે છે એ આ સર્વિસ ચાર્જ છે. રાઈટ. તો 100 રૂપિયામાંથી 25 રૂપિયા થિયેટર લઈ ગયું, 75 રૂપિયા બચ્યા. 75માંથી 45% ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને મળશે, 32 રૂપિયા થયા.
તમે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર યુઝ કરો છો તો હિન્દી પ્રોડ્યુસરને કદાચ હિન્દી વધારે માટે મળે વધારે છે છે એના કેટલા છે 50 to 55%. બરાબર. એ લોકો ડિપેન્ડ્સ એવી રીતે એ લોકો પર્સન્ટેજ શેર કરતા હોય છે. તો આ ડિસ્ક્રિમિનેશન કેમ ગુજરાતી ફિલ્મ્સ માટે? આ ડિસ્ક્રિમિનેશન નેશનલ ચેન ડોમિનેટ કરે છે. નેશનલ ચેન આવું રાખેલું છે, એટલે બધી રિજનલ ને આ જ અલગ અલગ આંકડો- રીતે આપેલું છે. અચ્છા, અગર મરાઠી ફિલ્મમાં 2 times 47.5 47.5 છે, બરાબર. પણ ગુજરાતીમાં 45 40 છે. એટલે આ બધા પ્રોબ્લેમ્સ છે, ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ ઓફ ધ રિકવરી. અને 32 રૂપિયા મને મળ્યા, સે ફોર એક્ઝામ્પલ 72 32 33 રૂપીસ, અગર 43 રૂપીસ થિયેટર લઈ જાય છે તો 43 પ્લસ 25 રૂપીસ એ થિયેટર લઈ જાય છે. So the biggest beneficiary is the Biggest theatre. beneficiary is the theater and not the producer. Oh. અને તેમ છતાં પણ 500 રૂપિયાના પોપકોર્ન તો લેવાના. એક્ઝેક્ટલી, ત્યાં સુધી 500 એટલે ત્યાંથી પણ કમાવા મળે છે. FSR ફીઝ યાર. રાઈટ. આજે થિયેટરમાં ફૂટફોલ્સ ઓછા થઈ ગયા છે જસ્ટ બીકોઝ તમે ટિકિટની પ્રાઇસ તમે વધારે રાખો છો. બાકી તમે 99 રૂપીસના અત્યારે જેટલા પણ ડેઝ ચાલે છે, તમે એના નંબર, તમે એના ફૂટફોલ્સ જુઓ બોસ, યુ વિલ ગેટ ટુ નો, યુ વિલ સરપ્રાઇઝ કે ભાઈ બધી ફિલ્મો હાઉસફુલ જઈ રહી છે. જે દિવસે એ લોકો 99 રૂપીસની થિયેટર રાખે છે ત્યારે બધા થિયેટર હાઉસફુલ જાય છે. પણ વૈશુલભાઈ, આ લોકો થિયેટર્સ વાળા કેમ રિયલાઇઝ નથી કરતા કે ઓટીટી હવે આવી ગયું છે, ઓડિયન્સ બહુ સ્માર્ટ થઈ ગઈ છે, ઓડિયન્સને થિયેટર સુધી લાવવા માટે ઘણી બધી મહેનત લાગે છે. હવે જો બધા થોડું થોડું કોમ્પ્રોમાઇઝ કરે કે બધા થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરે, આઈ વુડ યુઝ અ બેટર વર્ડ, કોન્ટ્રીબ્યુટ કરે, કે એ પોતાના સર્વિસ ચાર્જ થોડા ઘટાડે, તમે થોડું ટિકિટના પ્રાઇસ થોડા ઘટાડો, કારણ કે પછી તમે ઘટાડી શકો. એક્ઝેક્ટલી, પછી તમે ઘટાડી રાઈટ. શકો ને. તો ઓડિયન્સને એક રૂમ મળે કે હું મહિનાની 4 જોઉં છું એને બદલે હું 6 જોઈશ. 6 જોઈશ. રાઈટ. પણ હવે આમાં શું થયું છે, પાછું કોર્પોરેટ સ્ટ્રક્ચર આવી ગયું છે. ઇન્ડિયામાં થિયેટરની ટર્મ્સને જે ડિક્ટેક્ટ કરે છે એ નેશનલ ચેન છે, પીવીઆર, આઇનોક્સ, સિનેપોલિસ. એ લોકો દે ડિસાઇડ. હવે એમની પાસે ફંડ કોનું છે તો કે પબ્લિકનું ફંડ આવી ગયું છે એમની પાસે, અને એના પર કોર્પોરેટ્સ બેઠા છે. તો એ લોકો પોતપોતાની અલગ અલગ સ્ટ્રેટેજીસ ચલાવે છે કે ના, અમે તો ટિકિટ પ્રાઇસ 250 રાખીશું, અમે આ ઓડિયન્સને ટ્રીટ કરીએ છીએ. અરે યાર, એવું ના હોય. પણ એ લોકો પણ સ્ટ્રગલ તો કરે છે ને. આ રિવાઇવ ક્યારે થશે? કોવિડ એ લોકો પછી? સ્ટ્રગલ નથી કરતા, એ લોકો લોસ કરે છે. ઓહ. દે આર લૂઝિંગ મની. તો આ સેનિટી ક્યારે આવશે? હવે યાર, એક થિયેટરમાં એક મેનેજરને એક થિયેટર ચલાવવા માટે નોન નેશનલ ચેન મલ્ટીપ્લેક્સ જે છે એ કેટલો પગાર આપે છે અને નેશનલ ચેનમાં થિયેટર મેનેજરને કેટલો પગાર મળે છે, તો એમાં બંનેની સેલરી જોશો ને તો એમાં આસમાન જમીનનો ડિફરન્સ છે. અચ્છા. તો એને બેર કોણ કરે છે? ઓડિયન્સ. હા, રાઈટ. કારણ કે ટિકિટ પ્રાઇસ વધી ગઈ. રાઈટ. ઓકે. આ છે ને બહુ યુનિક પ્રોબ્લેમ છે. એવો પ્રોબ્લેમ છે કે જે પ્રોબ્લેમના કસ્ટોડિયન છે ને એ સમજ્યા જ નથી કે હવે બધું ચેન્જ થઈ ગયું છે. કરેક્ટ. રાઈટ. ઓટીટી હેઝ ચેન્જડ એવરીથિંગ. ટુ બી ઓનેસ્ટ, હું પહેલાં ઘણા બધા ફિલ્મો, આઈ એમ અ મૂવી બફ, તો હું પહેલાં ઘણા બધા ફિલ્મો જોવા જતો હતો. હવે નાવ આઈ એમ અન્ટિલ એન્ડ અનલેસ આઈ હેવ હર્ડ અ લોટ ઓફ થિંગ્સ અબાઉટ ધ ફિલ્મ, હું થિયેટર સુધી નથી જતો. કારણ કે મને ખબર છે કે 15-20 દિવસમાં, મહિનામાં એ આવી જવાની છે ને હું એટલું વેઇટ કરી શકું, બિકોઝ ઇઝ લોટ હેપનિંગ ઇન માય લાઈફ. બીજી બધી વસ્તુમાં બિઝી છું, તો હું આરામથી જોઈશ. મને એવી કોઈ ઉતાવળ છે નહીં, અનલેસ એવી કોઈ ફિલ્મ કે એવું સાંભળ્યું કે આ તો બોસ થિયેટરમાં જોવી જોઈએ તો જ હું જઈશ. હવે જો આ પેટર્ન, અને ઘણા બધા મારી જેવા છે, હું ઘણા બધા લોકો, આ જો બ્રેક કરવી હોય ને તો થિયેટર અને ઓડિયન્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે થોડું ઘટાડવું પડશે, ઘર્ષણ ઘટાડવું પડશે. 100%. અને આ એ લોકો જ કરી શકશે, બીજું કોઈ નહીં કરી શકે. શકે. રાઈટ. હવે આજે 25 રૂપીસ સર્વિસ ચાર્જ રાખ્યો છે એ લોકોએ રાખ્યો છે, પ્રોડ્યુસર તો રાખ્યો નથી. રાઈટ. એ લોકો જો અગર આ વસ્તુ સમજી અને સર્વિસ ચાર્જ ઘટાડે, અને હું તો કહું છું ટિકિટ પ્રાઇસ પણ ઘટાડો ને, લેટ ધ ઓડિયન્સ કમ, Exactly. યુ અર્ન યોર મની ફ્રોમ ધ પોપકોર્ન એન્ડ પેપ્સી એન્ડ બોટલ વોટર. તમે ત્યાં કમાવો ને, તમે એમને ત્યાં તમે બહુ બોમ્બ ચાર્જીસ રાખેલા છે. રાઈટ. સાચી વાત છે. તમારે હું તો કહું છું તમારે ટિકિટ ફ્રી કરી લેવી જોઈએ, કારણ કે મને પૈસા મળે છે બોસ પોપકોર્નમાંથી. રાઈટ. સિરિયસલી ઇટ્સ અબાઉટ ધ ક્વોન્ટિટી એન્ડ નોટ ધ ક્વોલિટી. એટલે ક્વોલિટી તો હોવી જ જોઈએ, પણ ક્વોન્ટિટી, જો કે તમે પ્રાઇસ ડાઉન કરશો તો ક્વોન્ટિટી ઓફ સપ્લાય તમારું વધી જશે. વિશ્વભાઈ, બોલિવૂડના ઘણા બધા પ્રોડ્યુસર્સે બહુ ખુલીને આ વિષય પર વાત કરેલી છે કે જે સ્ટાર્સ હોય એ લોકોની સાથે આખા એના એન્ટોરાજ આવતા હોય. એ કોઈ સ્ટાર છે તેના 2 મેનેજર હોય, એમનું મેકઅપની ટીમ અલગ હોય, એમની ફૂડની ટીમ અલગ હોય. તો ગુજરાતીમાં એવું કંઈ ખરું? કોઈ મોટા સ્ટાર જે હોય એમની કોઈ સ્પેશિયલ ડિમાન્ડ્સ કે એવું કંઈ જેનાથી પ્રોડક્શન હાઉસને તકલીફ પડે? ના, એટલે એઝ સચ સી, હું છે ને મેજોરિટી ગુજરાતમાં જ એક્ટર્સ જોડે મેં કામ કર્યું છે સો ફાર. એટલે જેટલા પણ આપણા ચાહે સ્ટાર્સ હોય કે બધા સ્ટાર્સ જ છે મારા માટે, પણ જેટલા પણ એક્ટર્સ છે
એમાંથી કોઈ પણ વ્યક્તિના એવા કોઈ પણ પેલું ટેન્ટ્રમ્સ નથી કે એવા કોઈ પણ પેલા એ નથી કે ભાઈ મારા મેકઅપ આર્ટિસ્ટ આ જ હોવા જોઈએ કે મારા આટલા સ્પોટ બોયઝ આવશે મારી સાથે. ના, દે આર વે કુલ, દે અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ, દે નો ધ લિમિટેશન્સ. એટલે એ લોકો બિચારા બહુ જ સરસ રીતે કોઓપરેટ કરી રહ્યા છે અને બહુ જ સરસ કામ કરી રહ્યા છે બધા જ. હાઉઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ વિથ અમિતાભ બચ્ચન એન્ડ ઇમરાન હાશમી? બંને મારા બહુ જ ગમતા એક્ટર્સ છે. અરે મારા પણ યાર. ઇમરાન હાશમી તો આઈ લવ હિમ. યસ મતલબ છેલ્લા ફ્રોમ બાર્ડ ઓફ બ્લડ ત્યાંથી જે એમને એક્ટિંગ કરવાની શરૂઆત કરી છે બોસ. મતલબ ઇઝ વન ઓફ, મતલબ અગર ઇફ આઈ રેન્ક ટોપ 5 ઓફ માય ફેવરિટ્સ રાઈટ નાઉ, ઇમરાન હાશમી ઇઝ વન ઓફ ધેમ, રાઈટ? યસ યસ યસ, સેમ ફોર મી. મને પણ બહુ જ ગમે છે યાર. એટલે આઈ મીન મારો તો એક એરા હતો કે કોલેજ ટાઈમમાં અમુક એના વી યુઝ ટુ લિસન યુ નો અરે એમના songs, અને જેટલા પણ સોંગ્સ હતા બધા હિટ સોંગ્સ ઓલવેઝ, એટલે ઓલમોસ્ટ બધા ઇમરાન હાશમીના જ હોય. સો વેન આઈ ગોટ ટુ વર્ક વિથ ધીસ ફિલ્મ ચહેરે, સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ. અને સ્પેશિયલી આઈ વોઝ એક્સાઇટેડ ટુ સી હાઉ બોથ ધ એક્ટર્સ આર વર્કિંગ વિથ ઇચ અધર. કારણ કે મારા માટે તો બંને સુપરસ્ટાર્સ છે, કે બ્રિલિયન્ટ એક્ટર્સ છે. તો મુહૂર્ત ઉપર જ, મુહૂર્ત જ્યારે ફિલ્મનું હતું એ જ દિવસે એક એવો સીન હતો કે એના ફિલ્મનો ઓપનિંગ સીનમાં જ એ લોકોનો એક ફેસ ઓફનો સીન રાખેલો કે જેમાં ઇમરાન અને બચ્ચન સાહેબ સામે છે. અને જસ્ટ એની પહેલાં બચ્ચન સાહેબની મેં પેલી ફિલ્મ જોયેલી બદલા, તાપસી પન્નૂજ સાથે. તો એમાં તાપસીનું અને બચ્ચન સાહેબનું જ્યારે ફેસ ઓફ હતું તો તાપસી થોડુંક ફોમ્બલ થઈ ગયું. સો આઈ વોઝ વેઇટિંગ ફોર ઇમરાન ફોર ધીસ ટાઈમ કે યાર ઇમ્મી ઇઝ માય ફેવરિટ, બચ્ચન સાહેબ ઇઝ માય ફેવરિટ. હવે સારું, બચ્ચન સાહેબનો એક ઓરા બહુ અલગ છે કે જ્યારે પણ હી એન્ટર્સ ધ એવરીથિંગ ગોઝ વેરી સાયલેન્ટ. અને બધા લોકો એકદમ બિલીવ જ નથી કરી શકતા કે યસ ધ બચ્ચન સાહેબ ઇઝ ધેર ઇન ધ સ્ટુડિયો. સો મુહૂર્ત પતાવ્યું ફિલ્મનું અને પછી શૂટ ચાલુ કરી રહ્યા હતા. બંને લોકો તૈયાર થઈને આવ્યા ફ્લોર ઉપર, એક રીડિંગ કર્યું અને પછી રિહર્સલ સ્ટાર્ટ થયું. સો પહેલો ડાયલોગ હતો બચ્ચન સાહેબનો, પહેલો ડાયલોગ હતો ઇમ્મીનો, પછી બચ્ચન સાહેબનો, પાછો ઇમ્મીનો. આવો સીન હતો, સિક્વન્સ હતી. સો જેવું ઇમ્મી ડાયલોગ બોલ્યો, આઈ વોઝ વેરી હેપી કે વાહ યાર બહુ બઢિયા. બચ્ચન સાહેબે અહીંયાથી સાહેબે કાઉન્ટર આપ્યું. આઈ વોઝ વેરી હેપી કે યાર વેરી ફોર્મલી યાર, સુપર. મને તો કે બોસ અહીંયા ઇમ્મી ફમ્બલ મારશે, કારણ કે બચ્ચન સાહેબ બહુ સ્ટ્રેટ લાઈન યુઝ કરી છે, બહુ સ્ટ્રોંગ છે બચ્ચન સાહેબ. એટલે ઇમ્મીએ ત્યાં પાછો તરત જવાબ આપ્યો. અરે ઇમ્મી દિલ જીત લ્યા યાર. હું તો શું એક્સાઇટેડ, શું નાચતો હતો અંદરથી. એટલે એ સીન મારા માટે બહુ જ અદ્ભુત હતો. મને હજુ પણ એવો સીન મારી આંખોની સામે પ્લે થઈ રહ્યો છે. પણ યા આઈ વોઝ બ્લેસ્ડ કે મારા બંને જોડે, મારા મોસ્ટ ફેવરિટ્સ જોડે મને કામ કરવાનો ચાન્સ મળ્યો આ ફિલ્મ. આઈ બિલીવ ઇમરાન હાશમી એમનું જે ક્રેડિટ, એક્ટિંગ માટે જે ક્રેડિટ મળવી જોઈએ ને, જે ડ્યુ છે એ હજી નથી મળી. હજુ નથી મળી. ઇઝ હાઈલી અંડરરેટેડ એક્ટર, અધરવાઇઝ ઇઝ વન ઓફ ધી બેસ્ટ એક્ટર્સ ઇન બોસ બોલિવૂડ યુ રાઈટ ડોન્ટ બિલીવ, એ બંને જણા ટાઈમના જે પંચ્યુઅલ, એટલે ઇમ્મી અગર 8 વાગ્યાનો કોલ ટાઈમ હોય કે 8:30 નો કોલ ટાઈમ હોય તો હી ઇઝ ધેર ઓન ધ ફ્લોર, હી ઇઝ ધેર ઓન ધ સ્ટુડિયો. અને એ જે ફિલ્મમાં આપણે અત્યાર સુધી જેવો જોયું છે ને, એ રિયલ લાઈફમાં કમ્પ્લીટલી ઓપોઝિટ છે. વેરી સાયલેન્ટ, વેરી ઇન્ટ્રોવર્ટ, અચ્છા કશું બોલે જ નહીં, કોઈ ડિમાન્ડ નહીં. અચ્છા, કોઈ ડિમાન્ડ નહીં. કશું પાણીની બોટલ ડિમાન્ડ નહીં યાર. ટિફિન એવો ઘરેથી રોજ સવાર લઈને આવે. હા. અને એ જાય વેનિટીમાં. અમારે કોઈ ગેસ્ટ ફ્લોર પર આવી રહ્યા હતા એન્ડ દે વોન્ટેડ ટુ હેવ અ ફોટો વિથ ઇમ્મી. તો અમારા પેલા પ્રોડક્શનમાંથી એમના મેનેજરને વાત કરી કે ભાઈ ઇમ્મી જોડે વૈશાલના ગેસ્ટને ફોટો પડાવો છે. તો મેનેજરે કીધું કે થોડા રૂક જાય ને આધા ઘંટા. પ્રોડક્શનવાળા ભાઈ આ કે પેલું અડધો કલાક વેઇટ કરો. કે બધું કેમ, વાય, ઇઝ ધેર, ધ સીન ઇઝ નોટ હેપનિંગ, ઇઝ ફ્રી. એટલે હું ગયો એના મેનેજર પાસે. મેં કીધું બસ વોટ્સ ધ પ્રોબ્લેમ? मन के नहीं सर वो भी रीड कर रहा है. मैं कहूँ क्या रीड कर रहा है? मन के जो नेक्स्ट सीन है ना वो फोन मुझे दे के गए. मैं कहूँ बॉस सैल्यूट यार, આ તો મારું ફરીથી દિલ જીતી લીધું. કે જે નેક્સ્ટ સીન છે એની પ્રિપરેશન ચાલે છે અંદર. ઈ સિટિંગ ધેર ઇન ધ વેનિટી. એનો મોબાઈલ એને પોતાના બોયને આપી દીધેલો છે, મેનેજરને આપેલો છે, અને એ સ્ક્રિપ્ટ રીડ કરે છે. મેં કીધું હવે અડધો કલાકની આખો દિવસ વેઇટ કરવાનો છે તોય હું વેઇટ કરીશ. યુ નો, એટલે યુઝ્યુઅલી જ્યારે આટલો સિન્સિયરિટી સાથે ફ્લોર પર આવીને રીડ કરતા હોય છે એવું હોય. યુઝ્યુઅલી શું હોય કે એટલે વોટ આઈ હેવ સીન કે ભાઈ રીડિંગ થઈ ગયું એકવાર, પછી તમે જ્યારે તમારો સીન થવાનો હોય તો એ વખતે એકવાર ડિરેક્ટર સાથે કદાચ સીન જોઈ લીધો, ભાઈ શું સીન છે,
ડાયલોગ જે યાદ કરવાનો ડાયલોગ યાદ કરી લીધો, ડિરેક્ટર સાથે એકવાર કન્વર્સેશન કરી લીધું એન્ડ ગો ફોર ધ ટેક. યુઝ્યુઅલી ધીસ હેપન્સ. પેલો ભાઈ વેનિટીમાં જઈ એક સીનાનો કમ્પ્લીટ થયો, વેનિટીમાં ગયા અને જ્યારે ત્યાં સુધી સેટઅપ ચેન્જ થઈ રહ્યું હતું, લાઇટિંગ્સ ચેન્જ થઈ રહી હતી. સો ઈ ગોટ ફ્યુ મિનિટ્સ. તો એ જઈને પાછું બોયને ફોન આપીને બીજો સીનની પ્રિપરેશન કરે છે. મેં કીધું યાર ક્યાં બાત હે, દિલ જીતી લીધું યાર મારું. ધ સિન્સિયરિટી. બચ્ચન સાહેબ 9 વાગ્યાનો સમય કીધો હોય તો તમારે ઘડિયાળમાં નહીં જોવાનું, તમારે માની લેવાનું કે 9 વાગ્યા છે, કારણ કે હી ડોટ ઓન ટાઈમ. અને મને ઘણી વખત તો વિચાર આવે છે કે છે ને ક્યાંક બહાર વેઇટ કરતા હશે. 100% આવું તો કેવી રીતે પહોંચી શકાય? ગૂગલ મેપ પણ ખોટું પડી જાય છે. ક્યાંક 49 મિનિટ કીધું 50 મિનિટે પહોંચે છે. એટલે તો એમના પ્રોફેશનલિઝમની એમની પંક્ચ્યુઅલિટીની મિસાલો અપાય છે. હા 100% યાર. એટલે એમને પાસેથી બહુ જ શીખવાનું છે કે આ એજમાં જો અગર એ માણસ ટાઈમ પર પહોંચી જાય અને આટલા વર્કોલિક, દેટ ગિવ્સ યુ ધ ઇન્સ્પિરેશન. ક્યારે ફિલ્મ ડિરેક્ટ કરવાની ઈચ્છા ખરી? વિલ વી સી વૈશલ શાહ એઝ અ ડિરેક્ટર સમડે? એટલે મને ઈચ્છા થતી હોય પણ મને ખબર છે કે આઈ એમ નોટ કેપેબલ ઇનફ ટુ ડિરેક્ટ અ ફિલ્મ. કારણ કે મારી ક્રિએટિવિટી આંકડાઓના માણસ છું. હું આંકડાનો માણસ છું, હું કમર્શિયલ સાઈડનો માણસ છું. બરાબર. આ બાજુ રહીને કમર્શિયલ્સ જોઈશ એનું મારું કામ છે. બરાબર. મારે આ બાજુ ના જોવું જોઈએ. બરાબર. સો દેટ આઈ એમ અવેર. What are your most favorite filmmakers? Who are your most favorite filmmakers? કેડી એટલે આઈ મીન યુ આર ટોકિંગ અબાઉટ ઓવરઓલ ઇન્ડિયા, આઉટસાઇડ, ગુજરાતી, હિન્દી બધું. તમારા સૌથી ગમતા 5-10 હોય તો? રાજકુમાર ઈરાની સાહેબ. હા, મને બહુ જ ગમે છે. રાઈટ. એટલે એમની ફિલ્મમાં પેલું કહેવાય કે એન્ટરટેનમેન્ટ જે મને બહુ જ ગમતું હોય છે, ભરી ભરીને આપે છે. એટલે એ એમના સિનેમાથી આપણે ઇન્સ્પાયર્ડ પણ થઈએ છીએ, લિવિંગ લાઈફસ્ટાઈલ પણ સમજણ પડે છે, કોમેડી પણ આપે છે, ઇમોશન્સ પણ કરે છે, ડ્રામા બી હોય છે જે આપણે એટલે મને રાજકુમાર ઈરાની સાહેબનું સિનેમા મને બહુ જ ગમે છે. રાજકુમાર ઈરાની વિશે હું કહેતો હોઉં છું કે એ માત્ર એક એવા ડિરેક્ટર છે કે એમની ફિલ્મ જોતા જોતા તમે હસતા પણ હોય, તમારી આંખમાં આંસુ પણ હોય, બંને એક સાથે થઈ શકે. રાજકુમાર ઈરાની કરી શકે. 100%. Who else? સંજયલાલ બંસાલી, કે the way he creates the sets Grandeur is like next level. પછી બડ ઓબ્વિયસ છે, રોહિત શેટ્ટી છે, મોહિત સુરી છે, ઘણા બધા ડિરેક્ટર્સ છે. રાઈટ. તમને ક્યારે એવું લાગે તમે રોહિત શેટ્ટીનું નામ લીધું એટલે આઈ એમ ટેકિંગ ધીસ લિબર્ટી ટુ આસ્ક? અમુક એમની ફિલ્મ્સ જે હમણાં લેટલી હી હેઝ ડિસઅપોઇન્ટેડ મી, એટલે સર્કસ ની બધું. એટલે હવે એમના ઇન્ટરવ્યુમાં એવું પણ સાંભળેલું છે કે યાર આઈ નો વોટ ઓડિયન્સ વોન્ટ, મને ખબર છે ઓડિયન્સને શું જોઈએ છે, રાઈટ. પણ ઘણીવાર કેવું હોય છે કે અમુક એવા જોક્સ હોય કે અમુક એવા રેફરન્સીસ હોય કે આપણે ક્લોઝ ગ્રુપ, ક્લોઝ એન્વાયરમેન્ટમાં આપીએ તો ઠીક છે, રાઈટ. બટ વેન publicly when it becomes part of the film just because you like it, correct, but it doesn't go with the story, તો મને એવું લાગે છે કે યાર થોડું ઓડિયન્સ સાથે રમાય છે. મતલબ મને ક્યારેક એવું લાગે, ફોર એક્ઝામ્પલ ખોટા પડી રહ્યા છો. એક્ઝેક્ટલી. સિંઘમ 1 માં જે હતું that was like OG. એમાંથી અમુક વસ્તુ જે આપણને ગમતી હતી એટલી બધી ઓવરડુ કરી દીધી કે અફકે થઈ ગઈ કે યાર કેટલી વાર હતા માજી સટકલી, કેટલી વાર 2 વાર ઇનફ હતું પેલી ફિલ્મમાં. એટલે મને એમની સાથે એક કમ્પ્લેન છે મારે. આઈ લવ હિમ એઝ અ ફિલ્મ મેકર. ગોલમાલ ને બધું બહુ મસ્ત કોર મેમરીઝ આપેલી છે એને. એટલે ગોલમાલ છે કે સિંઘમ છે, હા, તો એ બધું અમુક ફિલ્મ મેકર સાથે ખબર નહીં ક્યારેક એવું થઈ જાય કે સમટાઈમ્સ they overdo what has worked in the past, and that's where એ નતું કરવાનું થઈ ગયું. હા, I agree. Alright, વિશુભાઈ આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. Sure. The last part of the conversation. Absolutely. Please be honest and તમને ડરાઈ રહ્યા છો યાર. honest and truthful. સેફ આન્સર્સ ના આપતા. પણ સાથે એવું પણ ના થઈ જાય યાર કે ઝઘડા થઈ જાય. ના એવું તો નહીં કરી આપણે. No, we have never tried to create a controversy, never. Yeah, I have seen your podcast. બહુ બધા એમાં કોઈ જગ્યાએ, અને even people are enjoying. I mean, the industry friends are enjoying your podcast. બહુ બધા લોકો તમારા ફેન છે યાર, ઇન્ક્લુડિંગ હું. અરે થેન્ક યુ સો મચ, થેન્ક યુ, રિયલી એપ્રિશિએટ. મારે તો પોડકાસ્ટમાં આવવું જ નહોતું, કારણ કે તમારી લેંગ્વેજ ઉપર જે પકડ છે, તમારી જે પ્રોનાઉન્સિએશન છે, જે ટોનાલિટી છે, એ બહુ જ ક્લિયર છે યાર. એટલે ઓડિયન્સને તમને સાંભળવા ગમે છે.
અને મારી વોઇસની ટોનાલિટી અને પ્રોનાઉન્સિએશન્સ એટલા ક્લિયર નથી જેટલા તમારા, એટલે મેં કીધું મારા તમે જોડે બેસવું જ નથી. ના ભાઈ યાર, એવું થોડી હોય. થેન્ક યુ સો મચ. અને આઈ વિલ ટ્રાય કે આઈ ડોન્ટ ઓવરવેલ્મ પીપલ નાઉ. ઓલરાઈટ, શરૂ કરીએ. યા એવી કોઈ ગુજરાતી ફિલ્મ જે તમને લાગતું હોય કે યાર આ મારે બનાવવાની હતી અને તમે ન બનાવી શક્યા હોય, કે બની ગઈ હોય ને તમને એવું લાગે કે યાર આ મેં બનાવી હોત તો મજા આવત? એટલે મેં બનાવ્યો તો મજા આવત કે મારે બનાવવાની હતી? કે આ મારે બનાવી જોઈતી હતી એમ, આઈ વુડ હેવ ડન ઇટ મચ બેટર. જેન્યુઅનલી કહું ને તો મને એ વસ્તુ હવે આ ફિલ્મ આપણી હમણાં રિલીઝ થઈ, અરે યાર ફાટીને, એ ફિલ્મમાં સ્મિત પંડ્યા શું પરફોર્મન્સ, બધા એક્ટર્સનું, સ્મિત પંડ્યા છે, આકાશ ઝાલા છે, હિતુભાઈ છે, એમિન ત્રિવેદી છે, બધા લોકોએ મેડનેસ ક્રિએટ કરી છે ઓન સ્ક્રીન. અંડરડોગ, ઇટ વોઝ એન અંડરડોગ. ઇટ વોઝ એન અંડરડોગ. એટલે મને એવું લાગતું હતું કે ઇવન છે ને અમારા લોકોને રિલીઝના ઘણા વખત પહેલા મારે ને ફૈઝલભાઈ સાથે મીટિંગ પણ થયેલી, અને મેં એમને અમે લોકો કદાચ વર્કઆઉટ કરવાનો ટ્રાય કરી હતા પણ સમાવ એ વર્કઆઉટ ના થયું. જો અગર એ થઈ ગયું હોત ને તો મને બહુ જ મજા પડે. આઈ બી મોર દેન સેટિસ્ફાઈડ. અચ્છા. રાધર દેન ફૈઝલ હાશમી. ઓકે. એમના કરતાં વધારે હું સેટિસ્ફાઈડ થયો હોત. ઓકે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી કોઈ વાત છે તમને નથી ગમતી? વન થિંગ અબાઉટ બિંગ અ પ્રોડ્યુસર દેટ યુ ડોન્ટ લાઈક એમ. સમટાઈમ્સ, એટલે આ બહુ 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 નાની વાત છે યાર, કે જે અહીંયા ઓડિયન્સને કે ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડ્સને ચાહે જેટલા પણ લોકો હોય, આ મારો મેસેજ કે જે મારું જે કન્વર્સેશન છે ને, દેટ ઇઝ ફોર એવરી વન. દેટ ઇઝ ફોર HODs, દેટ ઇઝ ફોર એક્ટર્સ, બધા જ માટે, કે તમે જે પણ ફીસ તમે ચાર્જ કરી રહ્યા છો એ બધું ઓવરઓલ સિનેરિયો જોઈને પછી યુ શુડ ગો ફોર ઇટ, કે આસ્ક ફોર ઇટ. કારણ કે યાર અહીંયા પાછળ રિકવરી ઇઝ વેરી ડિફિકલ્ટ, જેન્યુઅનલી સેઇંગ ઇટ. આપણી પાસે બહુ જ લિમિટેડ પ્રોડક્શન હાઉસીસ છે ગુજરાતમાં, અને એમાંથી પણ બધા લોકો બહુ ફ્રિકવન્ટલી ફિલ્મ નથી બનાવી રહ્યા. હું વર્ષે માંડ એક ફિલ્મ બનાવી શકું છું. જો કેમ હું વર્ષે એક જ ફિલ્મ બનાવું છું? કારણ કે મને ફિગર્સ સપોર્ટ નથી કરી રહ્યા. જો અગર મને ફિગર્સ સપોર્ટ કરતા હોત તો આઈ વુડ નોટ હેવ ડુ ઇટ 3 films a year or 2 films a year. જે મેડોક કરી શકે, જે હું નથી કરી શકતો. એટલે આ જસ્ટ એક વાત નીકળી છે કે વી હેવ ઓનલી વન સેટેલાઇટ ચેનલ રાઈટ in our own language. રાઈટ. We have hardly we have only 2 OTT platforms. એમાં એક હમણાં એક તો રિસન્ટલી જ હમણાં આવ્યું છે, રાઈટ રાઈટ રાઈટ, વર્ષ દોઢ વર્ષ જેવું થયું એક બીજું OTT પ્લેટફોર્મ. રાઈટ. So we have very limited options as a producer. So if we'll not recover, we'll not come up again. Simple. થોડું પ્રોડ્યુસરની પ્રોબ્લેમ્સ થોડી સમજે લોકો. સમજે લો, બસ, that's it. Understand. Things that actors do that you don't like. યાર મને તો બધા એક્ટર્સના પ્રેમમાં પડી ગયું છું, જેન્યુઅનલી. મને એસ જ એવું કંઈ કોઈનાથી પણ એક જણથી પણ પ્રોબ્લેમ નથી. બધા મારાથી બહુ જ ક્લોઝ છે, મને બધાની જોડે બહુ જ ફાવે છે. એટલે એક્ટર્સથી તમને ક્યારે કોઈ ટ્રબલ રહે જ નથી? મને એક્ટરની કોઈ ટ્રબલ જ નથી રહી. ગ્રેટ ગ્રેટ. ખાલી એક યશથી જ એક પ્રોબ્લેમ છે. એ માણસ બહુ લેથાર્જિક છે. અચ્છા. એટલે અગર 9 વાગ્યાનો ટાઈમ કીધો ને તો 9:15 9:30 વાગ્યા પહેલા આવે જ નહીં. ઘણી વખત તો 10 બી વાગી જાય. એટલે આ ખાલી યશમાં એક પ્રોબ્લેમ છે, બાકી બધા ઇઝ ડાર્લિંગ એમ. ઓકે, ગ્રેટ. એક એવી કોઈ ફિલ્મ જે તમને ન ગમી હોય પણ બધાને ગમતી હોય, આપણને એમ લાગે યાર આ બધાને શું જોઈને આ ફિલ્મ ગમે છે, એવી કોઈ ફિલ્મ? યસ, ઉમરો. તમને નહોતી ગમી? ના. એટલે મને બહુ બધા ક્વેશ્ચન્સ રહી ગયા હતા જેના આન્સર્સ મારે જોઈતા હતા, પણ એઝ એન ઓડિયન્સ તરીકે મને ના મળ્યા. બરાબર. સો આઈ વોઝ નોટ કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ વિથ ધ ફિલ્મ. પણ અગેન એ મને મારું પર્સનલ ચોઇસ હતું, અને ઓડિયન્સે મને ખોટો પ્રૂવ પાડ્યો છે. નંબર્સ ડોન્ટ લાઈ. નંબર્સ ડોન્ટ લાઈ. સો ઓડિયન્સને ગમી છે. વી આર મેકિંગ ધ ફિલ્મ ફોર ધ ઓડિયન્સ. રાઈટ. સો ઓલ. પણ ફિલ્મો બધી જોવો છો? બધી ગુજરાતી ફિલ્મો જોવો છો? મોસ્ટલી જોવાનો ટ્રાય કરતો હોઉં છું. બરાબર. કે જેનું ટ્રેલર ગમ્યું હોય તો હું ડેફિનેટલી મિસ નહીં જ કરું. બરાબર. જેનું ટ્રેલર મને ટચ કરી હશે તો હું જોઈશ જ જોઈશ. રાઈટ. એવી કોઈ ફિલ્મ જે તમને બહુ ગમી હોય પણ ઓડિયન્સને ન ગમી હોય? હિન્દી પણ હોઈ શકે.
એમ લાગે આ ફિલ્મ કેમ ન ચાલી, આ તો ચાલવી જોઈતી હતી. ના એવું નથી આવ્યું કે આ ફિલ્મ કેમ ના ચાલી, હા હા એવું નથી આવ્યું. મતલબ મને જેટલી પણ ફિલ્મો ગમી છે બધી ફિલ્મોના બોક્સ ઓફિસ સમૂહ આવ્યા છે. રાઈટ. કે જેમ કે કંતારા લઈ લો, કંતારા મને બહુ જ ગમેલી ફિલ્મ, હા અને મેં તો ફર્સ્ટ ડે ઓર સેકન્ડ ડે જ મેં તો જોઈ નાખેલી. મતલબ બિફોર ઇટ વોઝ અ થિંગ. બિફોર ઇટ વોઝ અ થિંગ. બરાબર. મેં તો એ ત્યારે જ જોઈ નાખેલું, ટ્રેલર જ હું ગાંડો થઈ ગયો હતો. હા હા એટલે અને પછી મેં બીજા 2 દિવસ પછી ફરીથી ગયો થિયેટરમાં જોવા માટે, અને આઈ એન્જોય ધ સેમ. એટલે મને એવી ફિલ્મ ગમેલી. ઓકે. અને મને આમ એટલે જેટલી પણ ફિલ્મો જોઈ છે ને લાગે છે કે ના આ ફિલ્મ સારું કરશે, ડિસન્ટ કરશે. સે ફોર એક્ઝામ્પલ સૈયારાના ફર્સ્ટ ડેના રિપોર્ટ્સ ફર્સ્ટ હાફના બહુ સરસ હતા. કે ફ્રાઈડેના સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ટ્રેડના જે રિપોર્ટ્સ આવતા હોય એ બહુ જ પોઝિટિવ, બહુ જ ફેવરેબલ હતા. તો મેં ફ્રાઈડેના ડિસાઇડ કરી નાખ્યું કે આઈ વિલ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ. તો જ્યારે ફિલ્મ અમુક જોઈ, પણ જ્યારે ટ્રેડના રિપોર્ટ આવ્યા એ વખતે જ ખ્યાલ આવી ગયો હતો બપોરે કે આ ફિલ્મ મેસિવ બોક્સ ઓફિસ કરશે. 150-200 કરોડ ક્યાં નથી ગયા એના. શું છે એ ફિલ્મમાં? લોકો આટલા બધા પાગલ કેમ થાય? મેં હજી સુધી જોઈ નથી, અને હવે તો મને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને હું ડરું છું જોવા જતા. પણ શું છે એ ફિલ્મમાં? પણ એકચ્યુઅલી યાર એ ફિલ્મ મને પણ ડિસઅપોઇન્ટ કર્યો છે. સોરી ટુ ધ જેન્સી ઓડિયન્સ, પણ એ લોકોને ફિલ્મ બહુ ગમી રહી છે. સો ધ બિટવીન ધ એજ ગ્રુપ ઓફ 15 to 25 જે બધી રીલ ફરે છે એ લોકો દે આર રાઇટલી સેડ કે 15 to 25 ની ઓડિયન્સ એન્જોય કરે છે, 25 to 35 માં થોડુંક બોર થઈ જવાય છે, અને 35 ડબ્બોમાં તો કમ્પ્લીટલી એવું લાગે છે કે યાર નોટ અ ગ્રેટ સ્ટોરી એમ. આના કરતાં આપણે વધારે સારી સ્ટોરીઝ જોયેલી છે. રાઈટ રાઈટ રાઈટ. આશિકી 3 ની વાત કરો કે બીજી કોઈ પણ ફિલ્મોની વાત કરો, વીર ઝરા છે કે કોઈ પણ ફિલ્મ તમે ઉપાડી લો, રોકસ્ટાર છે, તો એ બધું તો તમે જોતા જ નહીં એમ. ઇવન સ્પેશિયલી ધ રંગ દે બસંતી, માય મોસ્ટ ફેવરિટ ફિલ્મ સો ફાર. એકચ્યુઅલી આ તમારી સાથે વાત કરું મને થોડી ક્લેરિટી મળે છે. એટલા માટે કદાચ આપણને નથી ગમતું, કારણ કે આપણે એક બેગેજ લઈને બેઠા છીએ. આપણી પાસે રેફરન્સીસ છે રંગ દે બસંતીના, રોકસ્ટારના, આપણી પાસે બધા વીર ઝારાના રેફરન્સીસ છે. હવે આ ફિલ્મ આપણે સારું જોયેલું છે, પછી તમે ઓછું બતાવશો તો તમને કેમનું ગમશે? હા, એટલે મોહિત સૂરી નો ડાઉટ ઇઝ અ ગ્રેટ ડિરેક્ટર, બટ મારા ફેવરિટ ડિરેક્ટર મેં હમણાં મેન્શન કર્યું તમને. રાઈટ, બટ હી વિલ નેવર બી એબલ ટુ મેચ વીર ઝારા. એ મારો પર્સનલ ઓપિનિયન છે કે એ લેવલનું તો નહીં જ આવે એમની પાસેથી, કારણ કે એક વિલન પણ આવેલું, એક વિલન 2 પણ આવેલું છે ને એમની પાસેથી. એટલે એનીવે, અગર તમને 100 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવે તો કેવી ફિલ્મ બનાવી છે? મને 100 કરોડનું બજેટ મળે તમારે કેવી ફિલ્મ બનાવી? હા, કેવી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે? કાંઈક તો એવી ડ્રીમ હશે ને કે મારે આવી બનાવી છે. પુષ્પા 1 જેવી. અચ્છા, પુષ્પા 1 જેવી. અને ગુજરાતી એટલે કે હિન્દી? હિન્દી કે ગુજરાતી, મને લેંગ્વેજથી મને એસે જેવો પ્રોબ્લેમ નથી, પણ યસ આઈ વોન્ટેડ ટુ ડુ ઇટ ઇન ગુજરાતી, કારણ કે ગુજરાતમાં હજુ એ સ્કેલની ફિલ્મ આપણે બનાવી નથી શક્યા. રાઈટ. બોલિવૂડમાં અને સાઉથમાં તો બધી ફિલ્મ જોયેલી છે. સો હું એવું કંઈક કેમ ના કરું કે જે ગુજરાતીમાં બનાવું, તો ગુજરાતી ઓડિયન્સ વિલ ઓલ્સો અપ્રિશિએટ ધ કોન્ટેન્ટ ઓફ ધ ગુજરાતી મેકર્સ. રાઈટ. કે ભાઈ યાર ક્યાં બાત હે, ये बंदा कुछ करके दिखाया. રાઈટ રાઈટ રાઈટ. એવા કયા ફિલ્મ મેકર્સ છે, પ્રોડ્યુસર્સ કે જેને જોઈને તમને ઇન્સ્પિરેશન મળે કે યાર આમની જેવું કંઈક કરવું છે? એટલે મને તો આદિત્ય ચોપરા પણ મને બહુ ગમે છે, પ્લસ કરણ જોહર ઓફકોર્સ, દિનેશ વિજન ફોર દેટ મેટર, કે દિનેશ વિજને બહુ લેટલી પોતાનું પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું, એન્ડ હી ઇઝ આઈ ગેસ વન ઓફ ધ ઇન ધ ટોપ સુપર ફાસ્ટ, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પ્રોડક્શન હાઉસ. સો હી ઇઝ ધ ઇન્સ્પિરેશન યાર. ઓકે ઓકે, ફેર ઇનફ. બેસ્ટ એક્ટર્સ ઇન ગુજરાતી ઇન ઓર્ડર ઓફ ધેર એક્ટિંગ કેપેબિલિટીઝ. એમના એક્ટિંગના ટેલેન્ટના હિસાબથી બેસ્ટ એક્ટર્સ ઇન ગુજરાતી બેઝિસ ધેર એક્ટિંગ કેપેબિલિટીઝ. ઓફકોર્સ યશ, મલ્હાર, મિત્ર, માઇકલ, હું તો નામ આપું એટલા ઓછા છે યાર. આર્જવ, પછી બહુ ચેતન દૈયા, ઘણા બધા, બહુ જ બધા, બહુ મોટું લિસ્ટ છે મારું ફેવરિટ્સનું. એવું કોઈ એક્ટર કે જેની સાથે તમે બીજી વાર કામ નહીં કરો? જેની સાથે કામ કરવાની ઈચ્છા હવે નથી થતી કે ઓછી થાય, ફોર વોટ એવર રીઝન? એવું કંઈ નહીં છે. ઓકે. કોમેડી, હોરર, ફેમિલી, ડ્રામા, વોટ ઇઝ યોર ફેવરિટ જોનરા? કોમેડી, હોરર, ફેમિલી ડ્રામા. તો ઓફકોર્સ કોમેડી ઇઝ ધ ફર્સ્ટ નંબર, ધ સેકન્ડ નંબર ઇઝ ફેમિલી ડ્રામા, એન્ડ ધ થર્ડ નંબર ઇઝ હોરર કોમેડી. હોરર કોમેડી. નેટ હોરર નથી જોવું. નેટ હોરર નથી બનાવવું. હોરરની સાથે કોમેડી. ઓકે ઓકે. કારણ કે હોરર ફિલ્મની ઓડિયન્સ બહુ લિમિટેડ છે. અચ્છા. યા,
હા હા હોરર ફિલ્મ્સ સે ફોર એક્ઝામ્પલ અગર આપણે હોલિવૂડમાં એનાબેલની વાત કરીએ કે કન્જ્યુરિંગની વાત કરીએ કે એવી જેટલી પણ ગ્રેટ હોરર સિરીઝ છે તો એ લોકો ઇન્ડિયામાં કલેક્શન કમ્પેર ટુ અધર ફિલ્મ્સ એ બહુ જ નેગ્લિજન્સ રહ્યું છે અચ્છા યા Okay. અને એ ખાલી ને ખાલી મેટ્રોઝમાં જ ચાલે છે એ 2 ટાયર 3 ટાયરમાં નથી વર્ક કરી રહ્યા ઓકે સો ધીસ ઇઝ પ્યોર પ્રોડ્યુસર સ્પીકિંગ ઓકે ટ્રાવેલ બકેટ લિસ્ટ નેક્સ્ટ ક્યાં Travel જવું છે bucket list. ક્યાં જવાની ઈચ્છા છે ઇન ધ નિયર ફ્યુચર મારે યુરોપ જવું છે ઓસ્ટ્રેલિયા આ બે જગ્યાએ મારે ખાસ જવું છે ઓસ્ટ્રેલિયા આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર એન્ડ યુરોપ ઓકે ઓકે બોક્સ ઓફિસ સક્સેસ કે ક્રિએટિવ સેટિસ્ફેક્શન આમ તો સવાલ પૂછવો જ ન જોઈએ પણ છતાં છે લિસ્ટમાં હા પ્લીઝ બોલો ને બોક્સ ઓફિસ સક્સેસ ઓર ક્રિએટિવ સેટિસ્ફેક્શન યાર બોથ ટુગેધર યાર આઈ મીન ઓનેસ્ટલી સેઇંગ કે ભાઈ આપણે જે બનાવ્યું છે જે આટલા વખતથી મહેનત કરી રહી છે ટીમ તો એ પણ પબ્લિકને ગમે તો એ ક્રિએટિવ સેટિસ્ફેક્શન ત્યાંથી મળે છે અને જેના માટે મહેનત કરી રહ્યા હતા એની રિકવરી પણ પાછી આવી ગઈ છે બટ વુડ યુ એવર ટેક અપ અ પ્રોજેક્ટ કે એમ લાગે યાર કે આ ક્રિએટિવલી એટલું બધું મને ઇન્સ્પાયર નથી કરતું પણ આમાં બોક્સ ઓફિસમાં બહુ સારા નંબર્સ ના આવી તો શકે ના કરું ના કરો ના કરું અચ્છા ક્રિએટિવલી ઇટ શુડ ઇન્સ્પાયર ઓલ્સો યસ ઓકે ફેર ઇનફ સમથિંગ ન્યૂ ઓર સમથિંગ એક્સાઇટિંગ ફોર ધ ઓડિયન્સ કે જે પબ્લિક બહાર જઈને પણ કે ના યાર મજા આવી ગઈ તો જ મને સેટિસ્ફેક્શન છે રાઈટ એટલે બાકી મને ખાલી બોક્સ ઓફિસ ઉપર અગર કોઈ ખબર હોય કે બસ આવ્યા ફિલ્મ 1 કરોડમાં બની રહી છે અને મિનિમમ આની રિકવરી ટેબલ ઉપર જોઈએ તો 1.5 કરોડની થઈ જશે બરાબર અને મને ખબર છે કે આ થઈ જશે પણ હું એમાં હાથ નહીં મૂકું જો મને એમાં ક્રિએટિવ સેટિસ્ફેક્શન નથી મળતું ખાલી આંકડાઓ માટે તમે ફિલ્મ નહીં બનાવો નેવર ગ્રેટ સુપર ઓલરાઈટ અમેઝિંગ આઈ થિંક તમે બહુ સુપરલી રેપિડ ફાયરના આન્સર દીધા થેન્ક યુ થેન્ક યુ સો મચ ઇટ્સ સચ અ પ્લેઝર ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું અમુક વસ્તુ મને ફિલ્મ મેકિંગ કે પ્રોડક્શન સાઇડની આપણે ન જ ખબર હોય સ્વાભાવિક આપણે ઓડિયન્સ તરીકે એન્જોય કરતા હોય પણ એને બિઝનેસ એઝ અ બિઝનેસ સમજવાની પણ મને બહુ મજા આવી ઘણું બધું શીખવા મળ્યું થેન્ક યુ સો મચ એબ્સોલ્યુટલી માય પ્લેઝર હેવિંગ યુ થેન્ક યુ